टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે। સપ્તાહનો આજે અંત થઈ રહ્યો છે, પરંતુ સારું સેલિબ્રેશન સાથે થઈ રહ્યું છે। નિફ્ટી ડિટો ડેટ 1000 અંકની તેજી સાથે આજે આપણને માર્કેટ ક્લોઝ થતું જોવા મળી રહ્યું છે, એટલે કે સારી એવી તેજી સાપ્તાહિક દરમિયાન જોવા મળી છે। હવે આગળ શું સંકેતો, કયા સેક્ટર, કયા સ્ટોક, ક્યાં ખરીદી કરવી, દરેક પર નજર કરીશું। પરંતુ આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી। 2 દિવસની તેજી બાદ બજારમાં સામાન્ય ઘટાડો। નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 25,000ની નજીક। આઈટી, ફાર્મા, બેન્કિંગ શેરોએ બનાવ્યું દબાણ, પરંતુ સાપ્તાહિક 1000 અંકની તેજી સાથે નિફ્ટી થયું ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં સુસ્ત કારોબાર, 50 પોઈન્ટ ઘટીને 55,250ની નજીક। ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો એસબીઆઈ અને એચડીએફસીમાં પણ ઘટાડા સાથે કારોબાર। આઈટી શેર પર દબાણ। એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસમાં પણ દબાણ સાથે કારોબાર। બ્લોક ડીલ બાદ ભારતીય એરટેલ, જેએસડબલ્યુ ઇન્ફ્રા તૂટ્યા। ભારતીય એરટેલ 3% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર્સ, તો જેએસડબલ્યુ ઇન્ફ્રા પણ 2% તૂટ્યો। ડિફેન્સ શેરમાં ચારે બાજુથી આવી ખરીદારી। બીએલ નિફ્ટીનો ટોપ ગેનર્સ તો મઝગાઉ ડોક, ભારત ડાયનેમિક, એચએલ, કોચન શિપયાર્ડ અને ગાર્ડન રિચી બિલ્ડર્સમાં 13% સુધીની શાનદાર તેજી। આવો જઈએ ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ। હવે જાણીએ કે આ સપ્તાહે આપણને સારી એવી તેજી જોવા મળી છે। આપણે જે લેવલ એઝ્યુમ કર્યા હતા એ લેવલ અચીવ પણ થયા છે। હવે આગળ શું, આગળ કયા લેવલ છે કે જે ધ્યાન પર રાખવા, આગળ કયા લેવલ છે કે જેવા આપણને આવતા જોવા મળી શકે છે, દરેક પર આપણે ફોકસ કરીશું। સ્વાભાવિક છે કે આપણે જોઈએ તો નિફ્ટીમાં સાપ્તાહિક દરમિયાન સારી એવી તેજી જોવા મળી છે, અને આપણે જો સામે બેંક નિફ્ટી પણ જોઈએ તો છેલ્લા 1-2 દિવસથી પરિસ્થિતિ સંભાળવાના પ્રયત્ન જોવા મળે છે। ઇવન આજનો દિવસ જોઈએ તો નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન જોવા મળે, પરંતુ બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરથી સારી રિકવર થઈ છે। હવે આ બધા વચ્ચે આવતા અઠવાડિયે કઈ રીતનું સેટઅપ બની રહ્યું છે એની ઉપર નજર કરીએ। સૌથી પહેલાં આવો નિફ્ટીનું સેટઅપ જાણી લઈએ। નિફ્ટીના સેટઅપ આપણે જોઈએ તો ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં લઈને આવીશું। ડેઇલી ચાર્ટમાં તમે નજર કરો તો સારી વસ્તુ તમારા માટે એ હતી કે અહીંયાથી તમે જુઓ તો આજે ગઈકાલે તમને સારી એવી તેજી જોવા મળી। ન્યૂનતમ સ્તરથી 600 અંકની તમને તેજી જોવા મળી, રાઈટ। ગઈકાલે તમે જોયો તો ઓલમોસ્ટ 24,500 કે જ્યાંથી તમે સપોર્ટ લીધો, અને સપોર્ટ લઈને તમે અહીંયા ઉપર આવ્યા, અને તમે ઉપર 25,100 સુધીના તમે અહીંયાથી લેવલ અચીવ કર્યા। હવે આજે તમે ઓપન થયા ઓલમોસ્ટ ફ્લેટ ઓપન થયા બાદ તમે એક ટાઈમે 100 પોઈન્ટ તમે નીચે પણ આવ્યા હતા, પરંતુ સારી વસ્તુ એ હતી કે તમે અહીંયાથી નીચેથી રિકવર પણ થયા, અને આ જે સપોર્ટ તમારા માટે બની રહ્યો છે, અને એ સપોર્ટ તમારા માટે છે આજે ઓલમોસ્ટ તમે લો તમે જોઈએ તો 24,952 આજુબાજુ તમે આજે લો બનાવે છે। એટલે કે હવે આ જે લેવલ છે 24,952 એ હવે તમારે નેક્સ્ટ વીક માટે જોવાનું રહેશે। એટલે કે સોમવારે જો તમે ફ્લેટ ઓપન થાવ છે કે ઉપર ઓપન થાવ છો, નીચે ઓપન થાવ તો આપણે સ્વાભાવિક છે કે આ લેવલ નહીં વોચ કરે, પરંતુ તમે ફ્લેટ ઓપનિંગ થાય છે કાં તો તમે માની લો કે ઉપર ઓપન થાવ મજબૂતી સાથે તો 24,952, એટલે કે આજે શુક્રવારનો જે ડે લો છે એ તમારે બ્રેક ના થવો જોઈએ। ફર્સ્ટ કન્ડિશન, કોઈ કારણસર તમારે એ બ્રેક થાય છે તે બાદ તમારા માટે આ જે બ્લેક લાઇન ડ્રો કરેલી છે એ તમારા માટે લેવલ થાય છે 24,865, જે મહત્વનું ક્રુશિયલ લેવલ તમારા માટે રહેશે। એટલે આ મેઇન સપોર્ટ તરીકે આપણે નેક્સ્ટ વીક તરીકે અહીંયાથી વર્કઆઉટ કરતો જોવા મળશે, કારણ કે આ જ લેવલ હતું કે જ્યાં તમને સતત અવરોધ આવી રહ્યો હતો, રાઈટ। હવે 24,865 હવે એ લેવલ તમને એઝ અ સપોર્ટ તરીકે કામ કરશે, જે રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું હવે સપોર્ટ તરીકે જોવાનું રહેશે। એટલે 24,865 એ સપોર્ટ રહેશે। ઉપરની તરફ તો તમારો જે અહીંયા હાઈ બન્યો હતો 25,100, એક વખત આપણે 25,100ની ઉપર ક્લોઝિંગ જોઈએ છે। જો 25,100ની ઉપર તમને ક્લોઝિંગ આવશે તો તમને આરામથી ઉપર 25,200 અને 25,400 આ બે લેવલ છે કે તમને નેક્સ્ટ વીકમાં પણ જોવા મળી શકે છે। એટલે કે ફર્સ્ટ કન્ડિશન 25,100 જેની ઉપર તમારે ક્લોઝિંગ હોવું જરૂરી છે। ક્લોઝિંગ આવશે તો આરામથી તમને 25,200 25,400 નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે, એટલે એની ઉપર ફોકસ રહેશે। અને નીચે સપોર્ટ તરીકે એઝ ઓફ નાઉ આપણે 24,865 એને આપણે ફોકસ કરીશું। એટલે કે ડેલીમાં ઓવરઓલ આપણે કોઈ ચિંતા જોવા નથી મળી। તમે ન્યૂનતમ સ્તરથી જોશો તો તમને અહીંયા
આ જ્યારે તમારા સોમવારની કેન્ડલ છે, સોમવારથી લઈને અહીંયા સુધીમાં તમે આજે 1000 અંકની તેજી સાથે આજે તમે માર્કેટ ક્લોઝ થવા જઈએ. એટલે જો તમે પર્સન્ટેજમાં ગણશો તો ઓલમોસ્ટ 4% થશે. 4%ની તેજી સાથે તમે અહીંયાથી ક્લોઝ થવા જઈ રહ્યા છો. એટલે સારી એવી મજબૂતી નિફ્ટીમાં જોવા મળી છે. ડેઇલી ચાર્ટ વાત કરી, આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો અહીંયાથી તમને ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા પણ સારો એવો જોવા મળે છે. શા માટે તો નજર કરો, અહીંયાથી વીકલી ચાર્ટ ઉપર એક વખત લઈને આવીશું આપણે. તો વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો અહીંયા તમારી જે ગઈકાલની જે લાસ્ટ વીકની જે કેન્ડલ હતી, જે ઘણી બેરીસ હતી, રાઈટ. એક ટાઈમે તમે જોશો તો એક આ આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ છે. એક વખત આપણે નિફ્ટીનો પણ જોઈ લઈશું કે એક વખત જો આપણે નિફ્ટીમાં હું તમને વ્યૂ આપી દઉં તો નિફ્ટીમાં તમે જોશો તો વીકલી ચાર્ટમાં તમે એક ટાઈમે 24000 આજુબાજુનું તમે લો બનાવ્યા હતા. 24000 તમે 25000 તમે આવ્યા. અને લાસ્ટ ટાઈમનો જો તમે જે કેન્ડલ જે તમે જોશો ને તો એનાથી ઉપર તમે ક્યાંક ને ક્યાંક ક્લોઝ થઈ રહ્યા છો. એટલે એ પોઝિટિવ વસ્તુ છે બેંક નિફ્ટી માટે સ્પેસિફિક. બરાબર. આવો આપણે 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં તમે નજર કરો તો 15 મિનિટમાં તમને આજે દિવસ દરમિયાન એક રેન્જ બાઉન્ડ જોવા મળે. અને જ્યારે માર્કેટ આવી વન વે તેજી બતાવે ને ત્યારે તમે જો એકદમ નાનકડી રેન્જ સાથે તમે અહીંયાથી કન્સોલિડેશન કરો, મતલબ ક્યાંક ને ક્યાંક માર્કેટ તૈયારી કરી રહ્યું છે નવી બીજી તેજી બતાવવા માટે. એટલે તમે જોશો તો ગઈકાલે તમને સારી એવી આ તેજી જોવા મળી, રાઈટ. આજે તમે ઓપન થયા બાદ નીચે આવ્યા, પરંતુ નીચે આવ્યા બાદ તમને સાફ ઘટાડો નથી જોવા મળ્યો. તમે અહીંયા કન્સોલિડેશન કર્યું છે, જે એક સારી વસ્તુ છે. અને આ એક લેવલ હતું કે જ્યાં તમે અહીંયાથી સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો. 24950 જે ઓલરેડી આપણે વાત કરી, જે સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું. એટલે 24950 એ ફોકસ રાખીશું. અને સાથે જે 24892 કે જ્યાં તમારા માટે, એટલે 24900 લઈ લો કે જ્યાં તમારે અહીંયાથી 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે. પરંતુ આજના 15 મિનિટને ઇગ્નોર કરીએ તો આપણે ખાસ કરીને ડેઇલી ચાર્ટમાં જેમ વાત કરીએ, આપણે ખાસ કરીને ફોકસ રહેશે તો એ છે 24865, જે મેઇન સપોર્ટ છે. ઉપરની તરફ તમારે અહીં જોવાનું રહેશે તે તમારા માટે લેવલ છે 25100. આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરી લઈએ. વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો જેમ મેં તમને વાત કરી કે તમારું જે લાસ્ટ ટાઈમની જે કેન્ડલ હતી એનાથી તો તમે બહુ જ ડબલ, તમે એમ ગણી શકાય કે ડબલ મજબૂતી સાથે ઉપર તમે ગયા છો. જેટલી કેન્ડલ તમારે લાસ્ટ વીક ઘટી હતી ને એ તો તમે ડિસ્કાઉન્ટ કરી લીધું અને સાથે સાથે તમે ઉપર ડબલ બોનસ એમ કહી શકાય સાથે તમે ક્લોઝિંગ થઈ રહ્યા છો. સારી વસ્તુ એ પણ છે કે તમારું જે નવેમ્બર અને જે ડિસેમ્બર મહિનાનો જે હાઈ હતો કે જ્યાંથી તમને અવરોધ આવતો હતો, આ તમારું લેવલ છે 24865, જે મેં તમને ઓલરેડી કીધું કે હવે સપોર્ટ તરીકે કામ કરશે. એની ઉપર તમે ક્લોઝ થવા જઈ રહ્યા છો. નજર કરો, એની ઉપર તમે ક્લોઝ થઈ રહ્યા છો એટલે મજબૂતી તમને સારી જોવા મળે. હવે તમારે લેવલ છે તે આ લેવલ તમારે જોવાનું રહેશે, જે તમારા ઓક્ટોબર મહિનામાં હાઈ બન્યા હતા અને એ તમારા માટે છે 25235 આજુબાજુ છે. એટલા માટે જ મેં તમને કીધું કે જો તમારે હવે આ અઠવાડિયાનો જે હાઈ હતો, હાઈ તમારો હતો 25100, એને તમે ક્લોઝ કરશો તો 25235 આ ફર્સ્ટ લેવલ તમારા માટે જોવા મળશે. અને જે બાદ 25400 500 પણ અચીવ થતા જોવા મળે. અને એની ઉપર તમે ડાયરેક્ટ તમારા માટે આવશે એ ઓલ ટાઈમ હાઈ તમારા જે બન્યા હતા 26000 આજુબાજુ. એટલે કે તમે અત્યારે હાવ માત્ર જોશો તો 4% દૂર છો. આ અઠવાડિયે તમને 4% ઓલરેડી તેજી આવી છે. જો આવી તેજી હજુ એક અઠવાડિયું બતાવશે તો તમને નિફ્ટીમાં પણ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે છે. અત્યારે હાલ સ્ટ્રોંગ સપોર્ટ છે, એને ફોકસ રાખીશું 24865, જેને આપણે ના તૂટવું જોઈએ. એ ના તૂટે તો સ્વાભાવિક છે, ભલે ધીરે ધીરે ડગલે પગલે આપણે તો તેજી જોઈએ છે. જે તેજી આવશે તો આપણને ફરીથી નવા રેકોર્ડ આવી 1-2 અઠવાડિયામાં પણ ઇવન જોવા મળી શકે. કારણ કે હવે જોઈએ તો ગ્લોબલ પરિસ્થિતિ સારી એવી છે, FIA પણ ખરીદી રહ્યું છે અને સામે જોઈએ તો ડોલર, રૂપિયો, બધી જગ્યાએ આપણે જો મજબૂતી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ પણ ઠંડુ પડી રહ્યું છે. એટલે કે ઓવરઓલ દરેક પેરામીટર છે એ સારા એવા જોવા મળી છે. એટલે કે માર્કેટમાં હાલ આપણે મંદીનો વિચાર એઝ ઓફ નાવ ના કરવો જોઈએ. આવો OI ડેટા ઉપર નજર કરીએ. OI ડેટા ઉપર તમે સૌથી પહેલાં નજર કરો તો આજે OI ડેટામાં સૌથી વધારે 25000, જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તમે જુઓ તો એ જ જગ્યાએ છે. ખબર નહીં એમને જગ્યા એટલી ફેવરિટ ગમી ગઈ કે ત્યાંથી નહીં ઉપર કે નીચે હલવાનો પ્રયત્ન નથી જોવા મળે. અને એ જ કારણથી તમે દિવસ દરમિયાન નીચેની તરફ તમે જોશો તો તમારા માટે 24970-80ના લેવલ જોવા મળે. અને ઉપરની તરફ તમે નજર કરશો તો 25020-30. આ 50 અંકની એક રેન્જ હતી, એની વચ્ચે કારોબાર કર્યો. કારણ કે કોલ રાઇડર્સ છે કે જે આજે હાર માનવા રેડી નથી, પુટ રાઇડર્સ કે ભલે એક વખત 25000 નીચે પણ ગયું, પરંતુ અમે અહીંયા કોન્ફિડન્સ ધરાવી રહ્યા છે. અને આ જે પુટ રાઇડર્સ છે એવું એઝ્યુમ કરી રહ્યા છે કે આવતા અઠવાડિયે હજુ પણ માર્કેટ ઉપર જઈ શકે છે. એ જ કારણે તેઓ હેવી પુટ રાઇટિંગ કર્યું છે અને સામે કોલ રાઇટિંગ પણ છે. એટલે કે અહીંયા બંને એક જીત પકડીને બેઠા છે. હવે કોણ જીતે છે એ સ્વાભાવિક છે કે આવતા અઠવાડિયે આપણને જોવા મળશે. પરંતુ એઝ ઓફ નાવ 25000 એ મેક ઓર બ્રેક એ લેવલ આપણે વોચઆઉટ કરીને છે. કોઈ કારણસર તમે લેવલ વટાવી દો છો તો આ એક 25100 છે કે જ્યાં કોલ રાઇટર્સ આપણને થોડોક અવરોધ આપશે, જે ઓલરેડી આ અઠવાડિયાના હાઈ છે. એની આગળ 25200, એટલે આ બે લેવલ છે કે જે અવરોધ આપશે. બાકી એની આગળ તમે જોશો તો કોઈ જગ્યાએ એટલો કોઈ ખાસ આપણને અવરોધ નહીં જોવા મળે. નીચેની તરફ આવો તો તમને આજે
24,900 કે જ્યાં તમને આજે પુટ રાઇડર્સ આવ્યા છે 24,800, 24 આ બધી જગ્યાએ તમને થોડીક મામૂલી 40 થી 50 લાખના પુટ રાઇડર્સ જોવા મળે, પરંતુ વધારે મજબૂત તમને અહીંયા જ જોવા મળ્યો છે 25,000. અને સ્વાભાવિક છે કે જ્યારે તમે જે સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર તમે હાલ કારોબાર કરી રહ્યા એ જ જગ્યાએ તમને જો વધારે સપોર્ટ આપે તો એ કારણ છે તમે માર્કેટમાં એક કન્સોલિડેશન જોઈ રહ્યા છો. સ્વાભાવિક છે જો આ સપોર્ટ તમને દૂર હોત તો હજી પણ તમે નીચે જવાની જગ્યા ખુલી જાત, અને પરંતુ આ 25,000 ઉપર છે એ કારણથી તમે આજે એક બ્રેથ લીધો માર્કેટમાં એમ કહી શકાય. ઓવાઈ ચેન્જ નજર કરો, ઓવાઈ ચેન્જમાં નજર કરી કે આજે જે કોન્ફિડન્સ આપણને બિલ્ડઅપ થતો જોવા મળ્યો તો નજર કરો એ પણ 25,000 ઉપર જ જોવા મળ્યો છે. ચાહે કોલ રાઇડર્સ હોય કે પુટ રાઇડર્સ હોય, બંને પોઝિશન આજે 25,000 ઉપર બનાવી છે. આગળ 25,100 ઉપર આજે 50 લાખ આવ્યા, 25,200 ઉપર પણ આવ્યા છે, અને નીચેની તરફ જોઈએ તો હા એટલો કોન્ફિડન્સ અહીંયા નથી જોવા મળ્યો. એટલે એટલા જ માટે હું કહી રહ્યો છું કે 25,000 એ મહત્વનું છે. જો એની નીચે તમે ક્લોઝ આપો છો તો ક્યાંક ને ક્યાંક જો થોડા પણ નેગેટિવ સમાચાર આવે તો આ આરામથી તમે અહીંયાથી વટાવી શકો છો, કારણ કે અહીંયા એટલો કોન્ફિડન્સ નથી જોવા મળી રહ્યો. પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોઈશું તો એને સ્વાભાવિક છે કે ભૂલવું ના જોઈએ. પોઝિટિવ આપણને હાલ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં પણ ઓલરેડી હાલ નજર કરીએ તો 25,000 ઉપર તમે સતત કારોબાર કરી રહ્યા છો. 25,020 એની ઇવન તમે નજર કરો તો બેંક નિફ્ટી હવે તમને ગ્રીન લીલા નિશાનમાં જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી પણ આપણે ચર્ચા કરવા જરૂરી છે. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લે. બ્રેક બાદ બેંક નિફ્ટીનું સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી બતાવી રહ્યું છે. એટલે છેલ્લા 1-2 દિવસથી તમે જુઓ તો બેંક નિફ્ટી થોડુંક હવે અહીંયાથી સ્ટેપ અપ આપણને કરતું જોવા મળી રહ્યું છે. હવે આ સ્ટેપ અપ આગળ આપણને કયા લેવલ બતાવી શકે છે એ જાણવા મહત્વના છે. તો નજર કરો હવે આજે આપણે ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ. નિફ્ટીમાં આપણે શું જોયું? નિફ્ટીમાં આપણે જોયું કે ગઈકાલે સારી એવી તેજી જોવા મળી, અને આજે તમે થોડુંક અહીંયાથી રેડ કલરની નિશાન અહીંયાથી બનાવી છે કેન્ડલ. પરંતુ તમે આજે બેંક નિફ્ટીમાં નજર કરો, બેંક નિફ્ટીમાં તમે ગઈકાલે સારી એવી તેજી બતાવી, અને ઇવન આજે તમે પોઝિટિવ ગ્રીન નિશાન એટલે કે ફોલો અપ કેન્ડલ બનાવી રહ્યા છો. એટલે એ જ કારણથી મેં કીધું કે હવે થોડુંક સ્ટેપ અપ કરવાનો પ્રયત્ન બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. કારણ કે ગઈકાલે આપણે જોયું તો સરકારી બેંક હતા જે ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ હતા, માર્કેટ આટલી તેજી કરી, અને આજે જ્યારે માર્કેટ ફ્લેટ કન્સોલિડેશન કરી રહ્યું છે ત્યારે તમે નજર કરો તો ઓલમોસ્ટ સરકારી બેંક PSU ઇન્ડેક્સ 0.5% તેજી બતાવી રહ્યું છે. અને એ જ કારણ છે કે જે આજે તમને બેંક નિફ્ટીમાં સારો સપોર્ટ મળે છે. પરંતુ હવે ચિંતાનો વિષય હજુ ખાલી એક જ વસ્તુ છે કે જો તમારા માર્કેટમાં બેંક નિફ્ટીમાં સ્પેસિફિક સારી એવી મૂવ જોવી હશે તો એ કયું લેવલ છે? તો આ લેવલ નજર કરો તમારા માટે. લેવલ તમારા માટે છે 55,585, એટલે ઓલમોસ્ટ 55,500 થી 55,600 આ રેન્જ છે. તમે ખાલી નજર કરો તો લાસ્ટ વીક પણ તમે જો તો અહીંયાથી એપ્રિલ મહિનામાં સૌથી પહેલાં આપણે જોઈએ એપ્રિલ મહિનામાં 22 તારીખ પછી એક પણ વખત તમે અહીંયાથી ક્લોઝ નથી આપ્યું. ઇવન 1, 2, 3, 4 વખત તમે એની ઉપર ગયા કાં તો એને ટચ કર્યા પરંતુ એની નીચે આપ્યા. બીજું તમે મે મહિનામાં નજર કરો, મે મહિનામાં તમે અહીંયાથી 1, 2 અને 3 વખત. ઇવન આજે પણ તમે જોશો તો તમારો હાઈ તમારો 55,400નો જોવા મળ્યો છે. એટલે કે ટોટલ 4 વખત તમને મે મહિનામાં પણ એટેમ્પ જોવા મળ્યા 55,500ની તરફ જવાના, પરંતુ એને ક્રોસ નથી કરી રહ્યું. એટલે એ જ કારણથી 55,585 આપણે લખી દઈએ લેવલ. 55,585 આ લેવલ છે કે જેને આપણે બેંક નિફ્ટીમાં ક્રોસ થવું જરૂરી છે. આની ઉપર જો તમને એક વખત પણ જો ડેઇલી કેન્ડલ ક્લોઝ આવે અને એને ફર્ધર ફોલોઅપ કેન્ડલ ખાલી એક વખત બને તો આ જે ઓલ ટાઈમ હાઈ આપણે જે બન્યા હતા એને આરામથી આપણે વટાવી દઈશું, અને ફરીથી 57,000-58,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. પરંતુ એ ક્યારે કે જ્યારે 55,585 એની ઉપર આપણને ક્લોઝ આવશે ત્યારે. નીચેની તરફ આપણે એક વખત વિચારીએ સપોર્ટ તરીકે આપણે સિમ્પલ લોજિક 10 EMA લઈ લઈએ. કારણ કે છેલ્લા તમે અઠવાડિયામાં જોશો આજે 5 કેન્ડલ આપણે જોઈએ અઠવાડિયાની તો 1, 2, 3 વખત તમે છે કે 10 EMA થી તમને સપોર્ટ આપ્યો છે. કોઈ કારણોસર તમે એની નીચે પણ ગયા પરંતુ ક્લોઝિંગ તમે 10 EMA ની ઉપર આપ્યું છે. એટલે એ જ કારણથી જે સપોર્ટ તમારા માટે આવી રહ્યો છે જે 54,900 અને 55,000 ઉપર ઓલરેડી તમારા માટે પુટ રાઇડર્સ છે જે સપોર્ટ આપવાના છે. 54,900 ઉપર તમારા માટે 10 EMA છે કે જે તમને સપોર્ટ આપશે. એટલે નીચેની તરફ 300 થી 400 પોઈન્ટ જ રેન્જ લઈ લો, 400 પોઈન્ટની કે જ્યાં તમને સપોર્ટ સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ તમે નજર કરશો તો 200 પોઈન્ટ ખાલી અવરોધ દૂર છે, એને તમે ક્લોઝિંગ આપશો મજબૂતી. એટલે કે નેક્સ્ટ વીક તમે મજબૂતી સાથે ઓપન થાવ કાં તો ઓપન થયા બાદ સારી એવી તેજી જો તમે બતાવી પ્રાઇવેટ બેંક કે સરકારી બેંક તરફથી તો આ જે લેવલ આપણે જે વારંવાર ડિસ્કસ કરી રહ્યા છે 55,585 એ તમે આરામથી અહીંથી ક્રોસ કરી શકો છો, અને મજબૂતી સાથે ક્લોઝ પણ આપવા માટે બેંક નિફ્ટી સક્ષમ થતું જોવા મળી શકે છે. એટલા માટે ડેઇલીમાં આપણે જોયું 55,585 મહત્વનું છે. આવો એક વખત વીકલી ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો અહીંયાથી
સેમ નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરો તો જે તમારી લાસ્ટ ટાઈમની જે કેન્ડલ હતી એની હરોળમાં જે હાઈ હતો, હાઈની ઓલમોસ્ટ તમે ઉપર તમે આજુબાજુ ક્લોઝ થવા જઈ રહ્યા છો. એટલે અહીંયા પણ વાત પોઝિટિવ છે. નીચે સપોર્ટ તરીકે આ જે વીકલી કેન્ડલનો જે લો છે, પોઝિશનની આપણે વાત કરીએ છીએ વીકલી પ્રમાણે, તે તમારા માટે અહીંયાથી રહેશે 54,500. ઇવન 54,500 કે જ્યાં આપણે જોઈએ તો વીકલી સપોર્ટ સારો એવો ત્યાંથી માર્કેટમાં મળ્યો છે. અને ઇવન એ 54,500 શા માટે, તો તમે અહીંયાથી એક વીક એટલે 2 અઠવાડિયા પહેલાં વાત કરો તો ત્યાં પણ એક વખત તમને ત્યાં સપોર્ટ મળ્યો. એની પહેલાં તમે જોશો તો એક વખત તમે એની નીચે બ્રેક કર્યું, પરંતુ ક્લોઝિંગ એની ઉપર આપ્યું હતું. એટલા માટે 54,500 જે પોઝિશનલી વીકલી ચાર્ટ પ્રમાણે અહીંયાથી તમારા માટે મેઇન લેવલ છે કે એ તમને ઓલ ટાઈમ સપોર્ટ તરીકે અહીંયાથી વર્ક કરી શકે છે. તમારે જો કમજોરી અહીંયા માર્કેટમાં આવવાની છે બેંક નિફ્ટીમાં, તો એના માટે 54,500 આ લેવલ બ્રેક થવું એ ઘણું મહત્વનું છે. એ ના બ્રેક થાય તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી ફરીથી ઉપરની સાઈડ નવી કેન્ડલ બનતી જોવા મળી શકે, એટલે કે સારી એવી તેજી તમને જોવા મળી શકે છે, જેની ઉપર ખાસ કરીને ફોકસ કરીશું. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં તમે જોશો તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ અપસાઇડ જોવા મળી. બેંક નિફ્ટી નિફ્ટીમાં શું જોડ્યું, કન્સોલિડેશન સાથે થોડા નીચે તમે સરકે. અહીં તમે નજર કરો, અહીં તમને શું જોવા મળ્યું કે તમે આજે અહીંયા ઓપન થયા બાદ તમે એક જ રેન્જમાં તમે જોવા મળ્યો. આ તમે રેન્જ જુઓ, નીચે તમે એક વખત અહીંયા ગયા, એ તમારા માટે લેવલ તમે આજે જોઈએ તો બેંક નિફ્ટીમાં 55,170, 55,170ના લો બનાવ્યા અને અત્યારે તમે કારોબાર કહો છો 55,370, એટલે કે 200 પોઈન્ટ તમે ન્યૂનતમ સ્તરથી રિકવર થયા. એ સારી એવી વસ્તુ છે. કારણ કે આજનો તમે ડે હાઈ જોશો તો 55,418, એટલે કે ડે હાઈની ઓલમોસ્ટ 30 કે 40 પોઈન્ટની જ ખાલી દૂરી છે, એટલે સારી એવી તેજી જોવા મળી. એ જ વસ્તુ જ્યારે તમે નિફ્ટીમાં જોશો તો નિફ્ટીમાં તમને 25,070 હાઈ હતા અને કારોબાર 25,010 ઉપર, એટલે અહીંયા થોડીક તમે એથી નીચે કારોબાર કર્યો છે હાઈથી, પરંતુ અહીંયા તમે ડે હાઈની ઓલમોસ્ટ નજીક કારોબાર કર્યો છે. એટલા માટે કીધું મેં આજે કે આજે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી હતું કે જ્યાં આજે દિવસ ચાલુ કારોબારમાં થોડોક સપોર્ટ વધારે જોવા મળે સેકન્ડ સેશનમાં. એટલે જ હું કહી રહ્યો છું કે સ્ટેપ અપ કરવાનો પ્રયત્ન આજે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે છે. સો લેટ્સ વી હોપ કે આ આપણને આગળના અઠવાડિયામાં પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ઉપરની તરફ જે ઓલરેડી આપણે વાત કરી 55,585 સિમ્પલ છે, નીચેની તરફ જે 55,100 અને અહીંયા નીચે તમારા માટે છે 54,500, જે મેં તમને ઓલરેડી વાત કરી કે વીકલીમાં સારો એવો સપોર્ટ મળ્યો અને ત્યાંથી તમને સારી એવી તેજી જોવા મળી હતી. એટલે એની ઉપર ખાસ કરીને ફોકસ કરીશું. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ ઉપર તમે જશો તો આપણને બેંક નિફ્ટીમાં કે 55,000 એક લેવલ છે કે જ્યાં તમને સ્ટ્રોંગ સપોર્ટ મળવાનો છે. તમે નજર કરશો ત્યાં ઓલમોસ્ટ 20 લાખ પુટ રાઇટર્સ તમારા માટે અહીંથી ઊભા છે કે જે પૂરેપૂરા પ્રયત્નો કરશે કે બેંક નિફ્ટીને અહીંથી નીચે નહીં જવા દે. કોલ રાઇટર્સ તમે જોશો તો માત્ર એમની પાસે મજબૂતી છે એ 10 લાખનું કોલ રેટિંગ જોવા મળી રહ્યું છે, એટલે કે વધારે મજબૂતી, ઓલમોસ્ટ ડબલ પોઝિશન કોલ રેટિંગ કરતાં આપણને અહીંયાથી જોવા મળી રહી છે, અને એ છે અહીંયા પુટ રાઇટર્સ. હવે અહીંયા નજર કરો 55,500 કે જ્યાં તમારે અહીંયા થોડોક અવરોધ નડશે કે જે ઓલરેડી આપણે વાત કરી મે મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી 55,585 કે જેને અવરોધ સતત નડ્યો છે એને ક્રોસ થવામાં, પરંતુ એ જે રીતે સપોર્ટ તમને અહીંયા 55,000માં જોવા મળ્યો છે એટલો નથી અહીંયા તો 55,500. એટલે મે બી ચાન્સીસ છે કે તમને નેક્સ્ટ વીકમાં આ લેવલ છે એને ક્રોસ કરી શકો છો અને આગળ તમારા માટે અવરોધ આવશે એ 56,000. પરંતુ સ્વાભાવિક છે કે ઓલ ટાઈમની નજીક છે અને જ્યારે બી કોઈ સ્ટોક હોય કે ઇન્ડેક્સ હોય ઓલ ટાઈમની નજીક જતું હોય ને ત્યારે વધારે સ્પીડ પકડતું હોય છે તેજીમાં. એટલે સ્વાભાવિક છે કે આને બહુ જેટલું વટાવવામાં આને ટાઈમ લાગ્યો છે એટલો ટાઈમ આને મે બી ના લાગે. એટલા માટે ખાસ કરીને 55,500 કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. 55,500ની ઉપર જો આપણે અહીંથી ડેઇલી કેન્ડલમાં ક્લોઝ કરીશું તો ફર્ધર તેજી આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલા માટે હું હાઇલાઇટ કર્યું છે વારંવાર 55,500 થી 55,600 આ એક રેન્જ છે જેની ઉપર ફોકસ કરીશું. આવો ઓવાઈ ચેન્જ ઉપર એક વખત નજર કરી લે. આજે કોન્ફિડન્સ તમને જોવા મળ્યો ઓવાઈ ચેન્જમાં, તો આજે 55,000નું એક વખત લેવલ તમે નજર કરો. ઓવાઈ ચેન્જ આપણે લઈને આવીશું. ઓવાઈ ચેન્જમાં આજે 55,000નું એક લેવલ હતું કે જ્યાં તમને નવા પુટ રાઇટર્સ એડ ઓન થયા. બીજું તમે નજર કરશો તો 55,300 ઉપર વધારે પુટ રાઇટર્સ એડ ઓન થયા. 55,000 કરતાં પણ 55,300 ઉપર તમે નજર કરો તો ઓલમોસ્ટ 2 લાખ નજીક આજે તમને પુટ રાઇટર્સ આવે, એ સારી વસ્તુ છે. પણ સામે કોલ રાઇટર્સ પણ આવ્યા છે, પરંતુ અત્યારે તમે કામકાજ જોશો તો એની ઉપર કરી રહ્યા છો, એટલે પોઝિટિવ વસ્તુ છે. અને 55,500 એ જે ઓલરેડી અવરોધ હતો અને એમાં બીજા 2.5 લાખનું નવું એડિશન થયું છે. એટલા માટે જ 55,500 મહત્વનો અહીંથી સપોર્ટ તરીકે ખાસ કરીને જોવાનું રહેશે. એટલે ઓલરેડી આપણે વાત કરી લીધી કે નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો આપણે સેટઅપ સમજવાનો અહીંથી પ્રયત્ન કર્યા કે આપણને એ રીતે કઈ રીતના મૂવ જોવા મળી શકે છે. નિફ્ટી પૂરેપૂરા પ્રયત્ન આજે કર્યો આપણને જોવા મળે 25,000 સાચવવાના. બેંક નિફ્ટી છે કે 55,200ની ઉપર કારોબાર કરી રહ્યું છે, પરંતુ 55,500 એને ક્લોઝિંગ નથી આપી રહ્યું. એટલે જો આપણે સારી એવી તેજી જોઈતી હશે તો 55,500 કે જેની ઉપર ક્લોઝ થવું એ ઘણું મહત્વનું છે. હવે આપણે
આપણે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ પણ આપવામાં આવે છે, તેની ઉપર પણ સ્વાભાવિક છે કે એક વખત આપણે નજર કરી લઈએ કે બ્રોકરેજ હાઉસ તરફથી કયા રીતે આપણને અપડેટ આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં આપણે બ્રોકરેજ હાઉસ તરફથી આપણે એક વખત સ્ક્રીન ઉપર આપણે દર્શકોને બતાવી દઈએ કે આજના દિવસે આપણને જે અપગ્રેડ અલગ અલગ સ્ટોક તેમના દ્વારા કવર કરવામાં આવે છે એ આપણે એક વખત રડા પર આપણે અહીંયાથી નજર કરી લઈશું. તો બ્રોકરેજ હાઉસ આપણે જોઈએ તો સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક કે જે ઓલરેડી આપણા સમાચારમાં હતો કે ઇન્ડસઇન્ડ બેંક ઉપર તમે જો તો CLSA દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. એક વખત આપણે ગ્રાફિક્સ થ્રુ આપણે બતાવીશું આપણે અહીંયા પણ કે આપણે જે ઇન્ડસઇન્ડ બેંક ઉપર તમે જોશો તો હોલ્ડનો રેટિંગ આપવામાં આવ્યા CLSA દ્વારા અને ટાર્ગેટ તમે નજર કરો તો 780 રૂપિયાનો એમના દ્વારા આપવામાં આવ્યો છે. એમનું કહેવું એ છે કે જે ટોટલ 674 કરોડની જે ખામી સામે આવી છે એ ખામી આવવાથી એમને જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એનાથી એમનું કહેવું છે કે એ 17 બેઝિસ પોઈન્ટ ઘટી શકે છે. એટલે તેઓ થોડુંક અહીંયાથી જોઈતો રહ્યા છે નેગેટિવિટી, પરંતુ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. 780નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમની સામે કહેવું એ પણ છે કે નાણાકીય વર્ષ 2025 માટે નફામાં 27% ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે ઓલરેડી આપણે જોયું તો સ્ટોકમાં ડેરિવેટિવ્સ બિલના સમાચાર આવ્યા ત્યારે પણ સ્ટોક કરેક્ટ થયો હતો. આજે પણ આ સમાચાર બાદ સ્ટોક કરેક્ટ થયો. પરંતુ CLA કહી રહ્યા છે નવી ખરીદી નહીં કરવાની, પરંતુ જેની પાસે હોય એ હોલ્ડ કરો અને ટાર્ગેટ ₹780નું રાખવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ આવો નજર કરીએ મોર્ગન સ્ટેનલી ઇન્ડસઇન્ડ બેંક ઉપર શું કહી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી નજર કરો ઇન્ડસઇન્ડ બેંક ઉપર તમને અહીંયાથી કહી રહ્યા છે ઇક્વલ વેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે અને તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે ઇક્વલ વેટ રેટિંગ સાથે ટાર્ગેટ ₹700નો તેઓ રાખવાની સલાહ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 25, 26, 27માં વ્યાજથી થનાર આવકમાં ઘટાડો જોવા મળી શકે છે. અને એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં જોખમના કારણે અર્નિંગ 15 થી 20% ઘટી શકે છે. એટલા માટે અહીંયા પણ તેઓ ઇક્વલ છે, ન્યુટ્રલ છે, નથી પોઝિટિવ બહુ, નથી બહુ નેગેટિવ અને ટાર્ગેટ 700 હાલ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંક ઉપર જુઓ તો મેક્વેરીનો પણ રિપોર્ટ આવે છે. મેક્વેરી અહીંયા નજર કરશો તો આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1200નો આપી રહ્યા છે. અને એમનું કહેવું એ છે કે અહીંયાથી જે નવા ડિસ્ક્લોઝર જે જાહેર થવાના કારણે થવાના સમયને લઈને અહીંયાથી અનેક પ્રશ્નો ઊભા થતા જોવા મળી શકે છે, પરંતુ આઉટ પરફોર્મ છે. જ્યારે બધા સ્ટોક 700, 750 ટાર્ગેટ આપી રહ્યા એવા ટાઈમે આપણા મેક્વેરી ભાઈ કહી રહ્યા છે કે આઉટ પરફોર્મ એટલે કે પોઝિટિવ અને ટાર્ગેટ ₹1200નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે બેંકનું ટૂંકાથી મધ્યમ એટલે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયા એમનું જે ફોકસ છે એ મેનેજમેન્ટ સુધારવા ઉપર છે. એટલે અહીંયાથી તેઓ આ જે બી ખામીને બધું એને સાઈડમાં મૂકી રહ્યા છે આ લેઝોપનો અને તેઓ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરી રહ્યા કે હવે જે નવું મેનેજમેન્ટ આવશે એ મેનેજમેન્ટ કંપનીને કઈ રીતે આગળ લઈ શકે છે અને એક હોપ રાખી રહ્યા છે. એ હોપથી તેઓ પોઝિટિવ અને 1200નો ટાર્ગેટ આપી રહ્યા છે. આવો નજર કરીએ ન્યુલેન્ડ લેબ્સ ઉપર આપણને ગોલ્ડમેન સેસનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ બાયની સલાહ આપી રહ્યા છે, ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 14,755નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કેટલાક APIમાં વધુ મંજૂરી અહીંયાથી મળી શકે છે અને સાથે એમનું કહેવું છે કે યુનિટ 3 એમનું જે છે એમાંથી સપ્લાય હજુ પણ વધારી શકે છે કંપની. એ બધા સંકેતોને લઈને તેઓ પોઝિટિવ છે. ખરીદીની સલાહ ટાર્ગેટ ₹14,755 આપવામાં આવે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ આજે કવર કરવામાં આવી છે, એના પણ પરિણામ આવ્યા હતા. પરિણામ આપણે જોઈએ તો સારા આવ્યા હતા. અહીંયા LIC હાઉસિંગ ફાઇનાન્સ ઉપર મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યા છે, અંડરવેટ રેટિંગ છે એટલે કે નેગેટિવ છે. અંડરવેટ રેટિંગ એમાં તેઓ કહી રહ્યા છે 435નો લક્ષ્યાંક આપી રહ્યા છે. લોન ગ્રોથ બુક 7% અહીંયાથી વધી શકે છે એવું એમનું માનવું છે. અને સાથે કહેવું છે કે જે સ્ટોક ખૂબ જ સસ્તો છે અત્યારે હાલ અને નજીકના સમયમાં જ સારું પ્રદર્શન અહીંયા કરી શકે છે એવું કહેવા છતાં પણ તેઓ અહીંયાથી અંડરવેટના ટાર્ગેટ 435 આપી રહ્યા છે. સો લેટ્સ ઠીક મોર્ગન સ્ટેનલી. બીજું નજર કરો તમે અહીંયાથી જેફરીઝ પણ LIC હાઉસિંગ ફાઇનાન્સ ઉપર રિપોર્ટ આપી રહ્યા છે, પરંતુ અહીંયા તેઓ પોઝિટિવ છે. જેફરીઝ બાય કરવાની સલાહ ટાર્ગેટ 700નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4માં NI એટલે કે વ્યાજથી કમાયેલ આવક સારી રહી છે, નફો અનુમાન મુજબ છે અને AUM ગ્રોથ છે એ 7.3% અહીંયાથી રહી શકે છે એવું અનુમાન છે. એટલે આ બધા સંકેતોને લઈને તેઓ બાય કરવાની સલાહ ટાર્ગેટ 700નો અહીંયાથી તેઓ આપી રહ્યા છે, જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ આવો નજર કરીએ તો બીજા આજે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ એ આપણને આવ્યા છે કે PB ફિનટેક ઉપર તમે નજર કરો. મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે અંડરવેટ એટલે કે નેગેટિવ છે. ટાર્ગેટ અહીંયાથી 1130. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ ગ્રોથમાં 21% ઘટાડો જોવા મળ્યો છે, જે એમને નથી પસંદ આવ્યું. સાથે એમને કહેવું છે કે વેલ્યુએશન હજુ પણ અંડરવેટ છે અને એ જ કારણથી તેઓ હાલ અંડરવેટ રેટિંગ ટાર્ગેટ 1130નો આપવામાં આવ્યું છે. જેફરીઝ કહી રહ્યા છે બાય કરો, જ્યારે મોર્ગન સ્ટેનલી 1130નો ટાર્ગેટ આપી રહ્યા છે, જેફરીઝ 2000નો આપી રહ્યા છે. એમણે બાય કરવાની સલાહ આપી રહ્યા. હવે કારણ શું કહી રહ્યા છે, ઓપરેટિંગ એટલે કે ઇબિડામાં 70%નો ઉછાળો જોવા મળ્યો છે.
એક પોઝિટિવ જોઈ રહ્યા છે અને નફામાં 184% ઉછાળો જોવા મળ્યો છે. એટલે આ જે પરિણામને લઈને તેઓ વધારે કંઈક ખુશ છે અને એના કારણે તેઓ બાયની સલાહ અને અહીંયાથી 2000નો ટાર્ગેટ આપી રહ્યા છે. પીબી ફિનટેક ઉપર સીટી દ્વારા શું કહેવામાં આવ્યું છે? સીટી તો કે 2000 નહીં પરંતુ 2150નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નફો અનુમાનથી વધારે જોવા મળ્યો છે. સામે માર્જિન, ગ્રોથ અને ઓવરઓલ નફા, પ્રોફિટ દરેકમાં તેઓ એથી સારો એવો સુધારો જોવા મળ્યો છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ ટાર્ગેટ ₹2150નો આપવામાં આવ્યો છે. એટલે કે ખાલી આપણે જોઈએ તો મોર્ગન સ્ટેનલી અંડરવેટ છે. બાકી તમે જોશો તો અહીંયાથી સીટી દ્વારા, જેફરીઝ દ્વારા બંને દ્વારા પોઝિટિવ રેટિંગ અને ટાર્ગેટ સારા અપગ્રેડ કરવામાં આવે છે. સીટી દ્વારા લુપિન ઉપર પણ અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. લુપિન ઉપર તેઓ નજર કરશો તો બાયનોટ અહીંયાથી સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 2260નું આપી રહ્યા છે. R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચમાં વધારો થવા છતાં પણ ઇબિડા માર્જિન સારા રહે છે. એટલે કે કંપનીએ ન્યૂ બિઝનેસ ડેવલપમેન્ટ માટે કે નવા સંશોધન માટે તેઓ જે ખર્ચ કર્યો એના પછી પણ કંપનીના માર્જિનમાં કોઈ અહીંયાથી અસર નથી પહોંચી, જે તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે. PLI આવક પણ ઓછી હોવા છતાં ઇબિડા માર્જિન સારા આવ્યા છે. એટલે ઓવરઓલ આ બધા સંકેતોના કારણે તેઓ બાયના રેટિંગ સાથે ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹2260 આપી રહ્યા છે. નેક્સ્ટ નજર કરીએ ક્રોમ્પ્ટન ઉપર નોમુરા દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યું છે. ક્રોમ્પ્ટનના પણ આપણે જોઈએ કે પરિણામ આવ્યા, પરિણામ ઓવરઓલ સારા જોવા મળ્યા હતા. હવે ક્રોમ્પ્ટન ઉપર અહીંયાથી નોમુરા કહી રહ્યા છે બાય કરવાની સલાહ અને 444નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ગ્રોથમાં સારી મજબૂતી જોવા મળી છે. સામે નબળા એક્સપોર્ટના કારણે અહીંયાથી ગ્રોથમાં આગળ થોડીક અસર દેખાશે, પરંતુ ઓવરઓલ તેઓ બાય કરવાની સલાહ આપી રહ્યા છે અને 444નો ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણે જોયા કે ઘણા બધા સ્ટોક કવર કરવામાં આવ્યા, ક્યાંક પોઝિટિવ તો ક્યાંક નેગેટિવ, પણ દરેક ઉપર આપણે એક રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે અને એના આધારે સ્ટોકમાં હજુ પણ આપણને આગળના દિવસોમાં આ બધા સ્ટોક છે કે જેમાં એક મોટી હલચલ જોવા મળી શકે છે. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈએ. બ્રેક બાદ આપણી પાસે આપણા ઘણા બધા એક્સપર્ટો જોડાશે. એક્સપર્ટ સાથે જાણીએ કે હવે આ સપ્તાહ તો સારી એવી તેજીમાં જોવા મળી, શું આવતા સપ્તાહે પણ સારી એવી તેજી જોવા મળશે? નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ જોવા મળશે? બેંક નિફ્ટી પણ શું ફોલોઅપ કરશે? દરેક પર આજે આપણે ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ ટોટલી આપણને જોવા મળ્યું નિફ્ટી 25,000નું લેવલ જાળવવાના પ્રયત્નો પૂરેપૂરા કરી રહ્યું છે. ઇવન બેંક નિફ્ટી જોઈએ તો ત્યાં પણ આપણને ફ્લેટ કારોબાર 55,350નું એક લેવલ છે કે જેને જાળવવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી જોઈએ તો સૌથી વધારે હાઇલાઇટ થઈ રહ્યું હોય તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપ આજે પણ તમે જોશો તો 0.5% અને સ્મોલ કેપ તો 0.2% આજે તેજી જોવા મળી છે. અને એ જ કારણથી આજે જોઈએ તો ઘણા બધા સ્ટોક છે કે જે પોઝિટિવ રિએક્ટ કરી રહ્યા છે. ઘણા બધા સ્ટોક છે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. સો ઓલ થેન્ક્સ ટુ મિડ કેપ અને સ્મોલ કેપ. થીમ વાઇઝ વાત કરીશું આપણે કે રેલવે સ્ટોક છે, ડિફેન્સ સ્ટોક છે, દરેકમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. પરંતુ આવો આ સાથે આપણે નજર કરીએ તો જેફ ફિનસૌથી આપણી સાથે જોડાઈ ગયા છે વરુણ પટેલ, એમની સાથે આપણે વાત કરીશું અને સાથે આપણે જોઈએ તો બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે. પરંતુ આ ફટાફટ એક વખત આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ ઉપર આપણે નજર કરી લઈએ. નિફ્ટીના ટોપ ગેનર્સ તમે અહીંયાથી નજર કરશો તો આજે તમારા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ઇવન આ સ્ટોક તમે જોશો તો લાસ્ટ ઘણા બધા દિવસોથી ટોપ ગેનરમાં જોવા મળે છે. બજાજ ઓટો આજે ઘણા દિવસો બાદ આ હાઇલાઇટ થઈ રહ્યો છે સ્ટોક. એટર્નલ ઉપર નજર કરો, ઝોમેટો કે જ્યાં આજે ખરીદારી જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ આ બધા સ્ટોક છે કે જેમાં 1%થી વધુ મજબૂતી અને નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળી રહ્યા છે. આજે લૂઝર્સમાં જોઈએ તો ભારતી એરટેલ અહીંયા બ્લોકટેલ થઈ હતી કે અહીંયા બ્લોકટેલ દ્વારા અહીંયાથી આપણે જોઈએ તો હિસ્સો વેચવામાં આવ્યો હતો અને આજે સ્ટોકમાં જોવો તો લૂઝર્સમાં જોવા મળે છે. HCL ટેક, SBI, શ્રીરામ ફાઇનાન્સ, JSW સ્ટીલ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને 0.5%થી વધારે નેગેટિવ અસર જોવા મળી રહી છે. તો આવો આ સાથે જેફ ફિનસૌના વરુણ પટેલ અને ચોઇસ બ્રોકિંગના કુણાલ પર આપણી સાથે જોડાઈ ગયા છે. સર આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુડ ઇવનિંગ. સ્વાભાવિક છે કે આજે એકદમ નાનકડી રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો, પરંતુ હા આપણે એવું બી કહેતા હોય માર્કેટમાં કે જ્યારે માર્કેટ એક વન વે તેજી બતાવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડો બ્રેક લે એટલે કે ત્યાં કન્સોલિડેશન કરે, મતલબ કે કંઈક નવો ગેર પાડવાની તૈયારી કરી રહ્યા છે અને એવું ક્યાંક ને ક્યાંક આજે આપણને જોવા મળ્યું. નિફ્ટી પણ તમે જુઓ ઘણી બધી વખત એટેમ્પ કર્યા કે 25,000ની નીચે જવાના, પરંતુ ફાઇનલી તે વાપસ ફરીથી તમે જુઓ તો એની ઉપર જ આવી જાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો કુનાલ સર તમારી સાથે સૌથી પહેલાં આવીશ અને એક વખત આવો નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલ છે કે જે આપણે આવતા અઠવાડિયા માટે ખાસ કરીને વોચ આઉટ કરીશું સર? વેલ ગુડ આફ્ટરનૂન. આવતા અઠવાડિયા માટેના જે લેવલ છે એમાં 25,250નું એક લેવલ છે જે ક્રોસ કરે છે તો ફર્ધર આપણને ઉછાળો જોવા મળી શકે છે અને લો લેવલ પર 24,600નો એક સપોર્ટ છે અને એ જો બ્રેક કરે તો આપણને ફર્ધર ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે અત્યારે હાલ પૂરતું આ જ લેવલની વચ્ચે અત્યારે નિફ્ટી પોતાની ગેમ રમે એવું લાગી રહ્યું છે.
600 અને 25,250. હવે જે અનસર્ટેનિટી છે એવી કોઈ અનસર્ટેનિટી આવે આવનારા દિવસમાં આપણને જોવા નહીં મળે. તો મોટાભાગે જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો જ આપણે મેન્ટેન કરીને ચાલીશું. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. જો તમારી પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરો 25,250 ના ટાર્ગેટ માટે. અને લેટ્સ સે કોઈ પણ ઘટાડો આવે છે નીચે 24,700 સુધી, તો 24,680 ની સાથે ખરીદી કરીને ચાલો. એક સારું બાઉન્સ બેક આપણે એ લેવલથી જોવા મળી શકે છે. એટલે નીચે 24,600 અને ઉપરમાં 25,250 આ લેવલ છે જેનું આપણે ધ્યાન રાખીને ચાલવાનું છે. ઓકે, તો નિફ્ટીમાં 24,600 અને આપણને ઉપર સાઈડ 25,200 કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રહેશે. વરુણ સર, તમારી પાસે હું આવીશ. હવે આપણે થોડુંક માર્કેટ તમારી પાસે પણ રિવ્યૂ લેવા માંગીશ. સ્વાભાવિક છે કે જોઈએ તો FII ખરીદી કરી રહ્યા છે, ગ્લોબલ પરિસ્થિતિ ઓવરઓલ ઓકે છે, રૂપિયો પણ આપણે જોઈએ તો સારી એવી પરિસ્થિતિમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. અને સામે જોઈએ તો જે US બોન્ડ છે એ પણ ધીરે ધીરે ઠંડા પડી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ગ્લોબલ પરિસ્થિતિ માઇક્રો મેક્રો બંને હવે એમ કહી શકાય કે થોડું તેજીના ફેવરમાં આવ્યું છે. તો આગળ માર્કેટમાં કઈ રીતે રણનીતિ આપણે અપનાવવી જોઈએ સર? તો ગુડ આફ્ટરનૂન વ્યોમિક અને તમને અને તમારા વ્યુઅર્સને. સો ડેફિનેટલી હવે આપણે જો જોઈએ સિચ્યુએશન બહુ જ સ્મૂથ થઈ ચૂકી છે. અને જે રીતે આપણે જોયું હતું કે માર્કેટે રિએક્ટ કર્યું, સ્મોલ અને મિડ કેપમાં એક હ્યુજ રેલી આવી અને બહુ જ બધા રિટેલ ઇન્વેસ્ટર આ રેલીથી ખુશ હશે માર્કેટમાં. બિકોઝ જેટલી રેલી થઈ હતી એ રેલીમાં રિટેલના સ્ટોક્સ રન નહોતા થઈ રહ્યા, બટ હવે રિટેલના સ્ટોક રન થઈ રહ્યા છે. સો ઓવરઓલ મને એવું લાગે છે માર્કેટનું સેન્ટિમેન્ટ કઈ જગ્યાએ ખરાબ નથી. અને ગ્લોબલ જે બી એટલી બી વસ્તુઓ છે એ બધી જ આઈ થિંક પોઝિટિવ સાઇડ પર જ છે. સો માર્કેટ ડેફિનેટલી અહીંયાથી ગ્રો થવું જોઈએ, ઉપર જ જવું જોઈએ. અને જો એક ટેકનિકલ વસ્તુ તમને કહું તો એવું દેખવામાં આવી રહ્યું છે કે ભાઈ બિકોઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પના જે રીતના ડિસિઝન્સ હતા કે જે રીતે એમના એનાઉન્સમેન્ટ્સ હતા એ જોતા જે યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ્સ હતા એમાં જેટલા બી ઇન્વેસ્ટર્સ છે એ થોડા સસ્પેક્ટ ફીલ કરી રહ્યા છે કે ભાઈ યુએસમાં શું થશે આગળ જતા. ધીમે ધીમે એ લોકો એમનું અલોકેશન બીજા માર્કેટ્સ તરફ શિફ્ટ કરી રહ્યા છે. અને બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈ રહ્યા છીએ કે FIIનું એક સડન મોટું બાઇંગ છેલ્લા એક મહિનામાં આપણે જોયું. અને એના જ કારણે આપણે આપણા માર્કેટમાં આટલી રિકવરી જોઈ. સો જે ટેક્ટિકલ અલોકેશનના ચેન્જીસના કારણે FIIનો ફંડ ફ્લો જે ઇન્ડિયા તરફ પાછો વળ્યો છે એ હજી પણ કન્ટિન્યુ રહેશે. બિકોઝ પોલિસી અનસર્ટેનિટી US લેવલ પર હજી પણ છે. અને જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ઠંડા નથી પડતા ત્યાં સુધી તો એ અનસર્ટેનિટી રહેશે. તો FIIનો ફંડ ફ્લો જ્યાં સુધી આપણા માર્કેટમાં આવી જાય છે ત્યાં સુધી મંદીની તો કોઈ વાત છે જ નહીં. સો અત્યારે આપણું મને એવું લાગે છે કે કોન્ફિડન્ટલી આપણે તેજી કરવી જોઈએ. માર્કેટમાં હાલ મંદીની કોઈ ગુંજાઈશ નથી. ઉપરમાં ઘણા બધા લેવલ ખુલ્લા છે. પહેલું લેવલ મારા હિસાબથી 25,600 આજુબાજુ છે. એ ક્રોસ કર્યા પછી 26,000 બી જઈ શકે છે. તો મને લાગે છે આવનારા વીકમાં માર્કેટ અહીંયાથી ઓર બીજી તેજી જરૂરથી કરશે. ઓકે, ઓવરઓલ વ્યૂ અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે જ્યાં ફોકસ કરીશું. પરંતુ આવો સમય થયો છે આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. સ્ટોક સ્પેસિફિક કુનાલ સર તમારી પાસે હું આવી સૌથી પહેલાં કઈ જગ્યાએ તમે ફોકસ કરી રહ્યા છો સર? વેલ ફોકસની વાત કરીએ તો એશિયન પેઇન્ટ પર અત્યારે નજર પડી રહી છે. સારા લેવલ પર સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે સ્ટોક તમને 2353 પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલો. 2310 ના એસએલની સાથે ટાર્ગેટિંગ વાત કરીએ તો 2390 નો પહેલો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે તો 2440 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે છે ટાટા કન્ઝ્યુમર છે. ટાટા કન્ઝ્યુમર પર અત્યારે એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. કાઉન્ટર અત્યારે આ લેવલ પર 1160 પાસે ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1130 ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1185 નો પહેલો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે તો 1230 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો એશિયન પેઇન્ટ અને ટાટા કન્ઝ્યુમર બંને પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ટાટા કન્ઝ્યુમર અને એશિયન પેઇન્ટ બંને સ્ટોક તમારે ખાસ કરીને ફોકસ કરવાનું છે. લેવલ અને સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંને વસ્તુ તમારા સ્ક્રીન પર આવી ગયું જેની પર ફોકસ કરીશું. વરુણ સર તમારી પાસે આવીશ. તમે કઈ જગ્યાએ નજર કરી રહ્યા છો સ્ટોક સ્પેસિફિક સર? તો હું હેવી વેઇટ્સમાં MCX ઉપર નજર રાખી રહ્યો છું. આપણે જોઈ રહ્યા છીએ કે કેપિટલ માર્કેટ એક્ટિવિટી સ્ટ્રોંગ થઈ રહી છે. જે રીતે બેસીના શેરમાં મુવમેન્ટ આવી હતી એ રીતે MCXના શેરમાં પણ એક સારી મુવમેન્ટ આવવી જોઈએ. એક કન્સોલિડેશન બ્રેકઆઉટ વિઝિબલી દેખાઈ રહ્યું છે 6350 ઉપર. તો 6350ના એસએલની સાથે પોઝિશન બનાવવાની સલાહ આપીશ. 800 સુધીના લેવલ આવી શકે છે આવનારા એક વીકની અંદર. સેમ એઝ વેલ હું મિડ કેપમાં જઈશ કે લોસ્કર ઓઇલ લુક્સ વેરી ગુડ. રિઝલ્ટ બહુ જ સારું આવ્યું છે અને આપણે છેલ્લા 2 દિવસમાં કન્ટિન્યુઅસ બાઇંગ જોઈ રહ્યા છીએ.
અને જે રીતે EMA 2050નું પોઝિટિવ ડાયવર્જન્સ છે ચાર્ટ ઉપર, એ રીતે જોતા 850 રૂપિયાના SLની સાથે પોઝિશન બનાવવાની સલાહ આપીશ. ઉપરમાં 1000 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવવાની શક્યતા છે. ઓકે, તો અહીંથી વરુણ સર તરફથી MCX અને કિર્લોસ્કર જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક આજના દિવસ આપણને સૌથી મોટી એક્શન ક્યાં જોવા મળી, તો નજર કરો ભારતી એરટેલ. આજે આપણને બ્લોક ડીલ જોવા મળી હતી. સિંગટેલ દ્વારા અહીંથી હિસ્સો વેચવામાં આવ્યો હતો. એક 1814 આજુબાજુ કંઈક રેન્જ હતી ફ્લો પ્રાઇસ, એની ઉપર આપણને હિસ્સો વેચવામાં આવ્યો. અને આજે સ્ટોકમાં તમે નજર કરો તો 3.5% નેગેટિવ એક્શન સાથે તમે આજે જઈ રહ્યા છો. સતત ઘણા દિવસોથી તમે નજર કરો તો જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એને જાળવવાના પૂરેપૂરા પ્રયત્ન કર્યા. ઇવન તમે આ મે મહિનો આખો જોશો તો તમને 10 ડે એક્સપોનેન્શિયલની ઉપર આજુબાજુ કારોબાર જોવા મળે. પરંતુ આજે તમે ક્યાંક ને ક્યાંક જે એનું જે ઇવન ઇનસાઇડ બાર બનેલો હતો કે એની પર નીચે તમે અહીંયાથી ક્લોઝ આપવાના પ્રયત્નો જોઈ રહ્યા છો. અને ઇવન આ સ્ટોક છે કે તમે જો એપ્રિલમાં ઇવન મે મહિનામાં પણ એક વખત નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. એક વખત રિવ્યૂ લઈ લઈએ. કુનાલ સર, ભારતી એરટેલ આજે બ્લોક ડીલ બાદ 3.5% નીચે છે. કઈ રીતની રણનીતિ અપનાવી જોઈએ સર? સ્ટોકની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો અત્યારે આ સ્ટોક 1815 પાસે ટ્રેડ કરી રહ્યો છે. નો ડાઉટ સ્ટોક આજના દિવસમાં જોવા જઈએ તો 2.3% નીચે છે. બટ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે ફોર ધ ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. 20 MA ના નીચે પણ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. અને રિસેન્ટનો જે બોટમ છે એનો 1816 પાસેનો, એના નીચે પણ અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં 1760 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે લોઅર લેવલ પર. તો વ્યૂ ડેફિનેટલી શોર્ટ કરીને ચાલવાનો બની રહ્યો છે પ્રેઝન્ટ લેવલથી. ઉપરના મથાળે આજનો જે હાઈ છે 1835 પાસેનો, એનું જ આપણે એસએલ મેન્ટેન કરીને 40 અને નીચે ટાર્ગેટ 1760 સુધીના આપણને જોવા મળી શકે. ઓકે, તો હાલ વ્યૂ આપણને થોડોક નેગેટિવ બનતો જોવા મળે છે. ફોકસ કરીશું ભારતી એરટેલ ઉપર. પરંતુ આપણે બેન્કિંગ સ્ટોકમાં નજર કરો તો આજે સમાચાર ખરાબ હતા ઇન્ડસઇન્ડ બેંકમાં, પરંતુ આ ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી છે. સમાચાર ઓલરેડી આપણે માર્કેટમાં આવી ગયા કે એમની જે બીજી જે મોટી ખામી સામે આવી. એક તો એમનું જે ઇન્ટરનલ જે ઓડિટ થયું એમાં સામે આવ્યું કે એમણે ખોટી રીતે વ્યાજની આવક શો કરી હતી. અને જે વ્યાજની આવક જે છે બતાવવાનો આરોપ તો લાગ્યો. અને સાથે એમનું કહેવું એ પણ છે કે આ જે છેલ્લા 3 ત્રિમાસિકથી તેઓ અહીંથી આ વ્યાજની આવક છે બતાવી રહ્યા હતા. અને 10 જાન્યુઆરીના રોજ જે વ્યાજની એન્ટ્રી પણ તેઓ રિવર્સ કરી. બીજું એક તો એમણે સામે એ આવ્યું હતું કે 595 કરોડની એમની જે એક અન્ય એસેટ છે એ એસેટ પણ તેઓ અહીંયાથી બીજા લેણામાં તેઓ અહીંથી ખાસ કરીને સેટઅપ કરવાના પણ એક આરોપ લાગ્યા હતા. એટલે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ સ્ટોકમાં જો તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક ખરીદારી આજે આપણને જોવા મળી. અને ઓલમોસ્ટ માત્ર 0.5% અહીંયાથી આપણને નેગેટિવિટી જોવા મળી છે. એક વખત રિવ્યૂ લઈ લઈએ. વરુણ સર, કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડસઇન્ડ બેંક? આપણે જોઈએ તો એપ્રિલમાં ઓલરેડી ડેરિવેટિવ્સને લઈને સમાચાર આવ્યા હતા નેગેટિવ. હવે મે મહિનામાં ફરીથી અહીંથી સમાચાર આવ્યા. એના ઘણે વારંવાર જોઈએ તો આ જે કંપની છે કે જે વારંવાર હાઇલાઇટ થઈ રહી છે આવા બધા સમાચારથી સર. તો વ્યોમિક, જો હું પહેલાં પણ મારો વ્યૂ એ જ હતું કે જે બેંકમાં કોર્પોરેટ ગવર્નન્સના રિલેટેડ કંઈ બી નેગેટિવ ન્યૂઝ હોય તો ત્યાં આગળ કોઈ બી ઇન્વેસ્ટરે, પછી તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર પણ કેમ ના હો, તો એમને ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. આજે પણ મારો વ્યૂ એ જ છે. અને જો તમે ચાર્ટ ઉપર પણ જુઓ તો ડેફિનેટલી 800 રૂપિયા ઉપર 700 રૂપિયા ઉપરની એક રેલી જે હતી એ કન્ટિન્યુઅસ પછી 800 રૂપિયા ઉપર સુધી ગઈ હતી. પણ છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ કન્સોલિડેટ થયો છે. અને જે રીતે ચાર્ટનું સ્ટ્રક્ચર બન્યું છે ડે ટાઈમ ફ્રેમમાં પણ, એ રીતે મને લાગે છે અહીંયાથી કોઈ તેજીના સંકેત ઓછા જ છે. જ્યાં સુધી 820 ક્રોસ કરીને બંધ ના આવે ત્યાં સુધી મારા હિસાબથી તેજીની શક્યતાઓ ઘણી ઓછી છે. અને ઓલરેડી કોર્પોરેટ ગવર્નન્સના રિલેટેડ જે ન્યૂઝ આવી રહ્યા છે એક પછી એક, એ જોતાં મારા હિસાબથી આ સ્ટોકને ઇન્વેસ્ટરે તો અવોઇડ જ કરવો જોઈએ. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે ઇન્ડસઇન્ડ બેંક, જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ આ ફટાફટ નાનકડો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ સ્ટોક સ્પેસિફિક તો ઇવન પરિણામ બાદ આજે એક યુરેકા ફોર્બ્સ ઉપર નજર કરો. સારી એવી તેજી જોવા મળી. 10%ની તેજી આજે તમને જોવા મળી છે. અને ઓલમોસ્ટ 600 ને આજુબાજુ અત્યારે હાલ ડે હાઈ ઉપર કારોબાર કરી રહ્યો છે. એક વખત કંપનીના નંબર જોઈ લઈએ પરિણામ. તો સૌથી પહેલાં કંપનીનો નફો
21.4 કરોડ હતો, જો વધીને 50 કરોડ, એટલે કે ઓલમોસ્ટ ડબલથી પણ વધારે કંપનીએ નફો પોસ્ટ કર્યો. આવક 10%થી વધારે ગ્રોથ જોવા મળી છે. ઇબિડા નજર કરો તો ઇબિડા 44% વધારે ગ્રોથ જોવા મળે છે અને મેઇન માર્જિન 9.6% હતા, જે 300 બેઝિસ પોઈન્ટ અહીંયાથી ગ્રોથ બતાવે છે અને 12.6% જોવા મળ્યો. અને આજે તમે સ્ટોકમાં પણ જુઓ તો વોલ્યુમ પણ સારું એવું આજે ક્રિએટ થતું જોવા મળ્યું છે અને સાથે સાથે સ્ટોકમાં પણ પોઝિટિવ એક્શન 10%થી વધારે જોવા મળી છે. યુરેકા ફોર્બ્સ ઉપર એક વખત સર કઈ રીતે રિવ્યૂ લેવો છે પરિણામ બાદ? કુણાલ સર, તમારી પાસે આવીશ. ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે યુરેકામાં આપણને આવતો જોવા મળી રહ્યો છે, વ્યૂ અત્યારે મારો પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. એક સારી એવી સારા એવા લેવલ આપણને ઉપરના તરફ જોવા મળી શકે. આજના દિવસમાં કાઉન્ટર અત્યારે 598 પાસે ટ્રેડ કરી રહ્યો છે, પણ મથાડે આ કાઉન્ટર 650 સુધી જઈ શકે છે અને 650 જો બ્રેક કરે છે તો 800 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નહીં બની રહે, કેમ કે આજના દિવસમાં કાઉન્ટર 11% ઉપર છે. એટલે જો પોર્ટફોલિયોમાં ઓલરેડી હોય તો હોલ્ડ કરીને રાખો. 650 સુધીના લેવલ એઝ અ કાઉન્ટર એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. ઓકે, તો ઓવરઓલ વાત છે યુરેકા ફોર્બ્સ કે જેમાં નવી ખરીદી કરવાની સલાહ નથી, પરંતુ હોલ્ડ કરી શકે જેની પાસે હોય. આવો જ બીજો એક સ્ટોક છે કે જે 11%ની તેજી બતાવી રહ્યો છે પરિણામ બાદ, ધનુકા એગ્રીટેક. નજર કરો તો અહીંયા પણ આપણને ઓલમોસ્ટ 11%ની તેજી, 1600 ઉપર અત્યારે હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. કંપનીને જો સમાચાર ઉપર નજર કરીએ તો કંપનીનો નફો 28% અહીંયાથી ગ્રોથ બતાવે છે, 76 કરોડ આવ્યો. આવક 20%થી વધારે ગ્રોથ જોવા મળી છે. ઇબિડા 37% વધ્યા છે અને માર્જિન પણ અહીંયા તમે નજર કરશો તો ડીટ અહીંયા પણ 300 બેઝિસ પોઈન્ટ વધે. જેમ આપણે જોયું કે યુરેકા ફોર્બ્સમાં પણ આપણને 300 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. એટલે કે સારા એવા પરિણામ અહીંયા આવ્યા, સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. વરુણ સર, કઈ રીતે રિવ્યૂ લઈશું ધનિકા એગ્રીટેક ઉપર સર? ડેફિનેટલી જો આપણે જોઈએ તો ચાર્ટ ઉપર ધનુકાનો ચાર્ટ બહુ જ સ્ટ્રોંગ બતાવી રહ્યો છે અને જે રીતે તમે ડિસ્ક્રાઇબ કર્યું એ રીતે એનું રિઝલ્ટ પણ બહુ જ સારું આવી રહ્યું છે. સો આ બંને કારણોથી મને એવું લાગી રહ્યું છે કે ધનુકામાં અહીંયાથી ઓર તેજી થઈ શકે છે. અહીંયા સ્ટોપ લોસ થોડો નીચે 1515 આજુબાજુ બને છે. ઉપરમાં પહેલું જે રેઝિસ્ટન્સ પોઈન્ટ છે એ 1690 છે અને જો એ ક્રોસ કરીને સસ્ટેઇન થાય તો પછી 1800 સુધીના લેવલ્સ પણ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, જ્યાં ફોકસ કરીશું. પરંતુ નજર કરીએ ડિફેન્સ સ્ટોક ઉપર. કુણાલ સર, એક વખત તમારી પાસે હું આવીશ. આપણે જોઈએ તો ભારત પાકિસ્તાન બાદ જે તણાવ જે થયો, પછી જે મોદી સાહેબે જે સંબોધન કર્યું મેક ઇન ઇન્ડિયા ઉપર, જે એમણે જે ઘરેલું જે ડિફેન્સ કંપની છે એમણે કીધું કે એની ઉપર વધારે ભાર આપીશું, એ બાદ જે દરેક સ્ટોક જે સેલિબ્રેશન જોવા મળ્યું છે. ઘણા બધા સ્ટોક છે કે છેલ્લા 1 મહિનામાં આપણે જે 40થી 50% રિટર્ન આપી રહ્યું છે. અને ઇવન આજનો દિવસ તો આપણે જોઈએ તો પારસ ડિફેન્સ લઈ લો, 20%ની તેજી. જ્યારે કોચિન CPR નજર કરો તો ત્યાં પણ 12.5%ની તેજી. મઝગાંવ ડોક હોય, ગાર્ડન રીચ બિલ્ડર્સ હોય, કે દરેક સ્ટોક જોઈએ તો 10% તેજી સાથે આપણને એથી જોવા મળે છે. હવે આવા ટાઈમે ક્વેશ્ચન એક તો શું થાય કે જે લોકોએ આજે ભારત પાકિસ્તાનની જે બધું યુદ્ધ જેવો જે તણાવ વધ્યો હતો, એવા ટાઈમે એ જોઈને જે લોકોએ ખરીદી કરી હશે, આપણા પણ પ્લેટફોર્મ પર ઘણા બધા એક્સપર્ટ અહીંયાથી સલાહ આપી હતી કે હવે ડિફેન્સ થીમ છે કે જેની ઉપર ફોકસ કરવું જોઈએ. એટલે આપણા દર્શકોએ પણ જે લોકો અહીંયાથી આ આઈડિયા લઈને જે લોકો રોકાણ કર્યું હોય, એટલે આવા ટાઈમે જ્યારે પ્રોફિટ સારો એવો થતો હોય એટલે એક વખત રિવ્યૂ પણ કરવો જોઈએ કે હજુ પણ લાગે છે કે જે રીતે ડિફેન્સ ઉપર આપણે ભાર આપી રહ્યા છે સ્થાનિક, કે હજુ પણ આ લોંગ ટર્મમાં સારી એવી તેજી જોવા મળે કે એક ટાઈમ આપણે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. સર, કઈ રીતે સલાહ રહેશે સર? વેલ, બે વસ્તુ છે. જો તમે ટ્રેડિંગના લિહાઝથી લીધા હોય તો પછી પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ, અને તમે જો લોંગ ટર્મ પર્પઝથી પોર્ટફોલિયો માટે જો લીધા હોય તો પછી હોલ્ડ કરીને રાખો. કેમ કે અહીંયા બે વસ્તુઓ એ છે કે જે અત્યારે જે કોન્ફ્લિક્ટ આપણને જોવા મળ્યું ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે, અને એમાં જે ડિફેન્સ ટૂલ આપણે યુઝ કર્યા છે, બધાએ ક્યાંક ને ક્યાંક સચોટ રીતે પ્રહાર કરેલો છે અને રિઝલ્ટ પણ 100% મળ્યું છે ત્યાં. એટલે બે વસ્તુ અહીંયા છે કે આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે વિઝન રાખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ માટેનું, એ અત્યારે ક્યાંક ને ક્યાંક પુરવાર થઈ રહ્યું છે અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં એક્સપોર્ટમાં પણ આપણને થતી જોવા મળશે. એક ટાઈમ હતો 2014માં જે આપણે 700-800 કરોડનો ડિફેન્સ એક્સપોર્ટ હતો. અત્યારે 10 વર્ષ પછી ટાઈમ છે કે જ્યાં આપણે 28 થી 30 હજાર કરોડનો ડિફેન્સ એક્સપોર્ટ કરી રહ્યા છે. અને હવે આજે કોન્ફ્લિક્ટ પછી જ્યાં ક્લિયરલી વિન સાઇડ જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી આ બધી કંપનીઓના જે બી શસ્ત્રો અને બધા ઉત્પાદન કરેલા છે એ બધામાં, તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં અમને ઘરેલું ઓર્ડર તો સૌથી વધારે મળશે. એક્સપોર્ટના પણ ઓર્ડર અમને મળશે. તો આ હજુ પણ સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે.
લોંગ ટર્મ માટે હોય તો હું કહીશ કે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મ માટે જો લીધા હોય તો હું કહીશ કે 50% પ્રોફિટ બુકિંગ કરીને તમે ચાલી શકો છો. ઓકે, તો લોંગ ટર્મ વ્યૂ જેના માટે હોય એ લોકો અહીંયાથી હજુ પણ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. આવી જ એક બીજી થીમ છે કે જેણે સારી એવી તેજી બતાવી છે છેલ્લા એક અઠવાડિયામાં, રેલવે થીમ. નજર કરો, ઇરકોન તમે આજે બધા સ્ટોક છે કે ડિફેન્સ સાથે આ બધા સ્ટોક પણ સારી એવી તેજી બતાવી રહ્યા છે. ઇરકોન ઉપર નજર કરો, 6.5% તેજી. RVNL 9 થી 10% તેજી આજે બતાવી રહ્યું છે. ટીટાગર રેલ સિસ્ટમ 13% તેજી. IRFC પણ 6.5% તેજી. પરંતુ જો આ બધાને આપણે જે સાપ્તાહિક પરફોર્મન્સ જોઈશું તો આપણને ટીટાગર રેલ સિસ્ટમ એક અઠવાડિયામાં 32% તેજી આપી રહ્યું છે. સામે તમે નજર કરો RVNL, તો RVNL પણ આજે આપણને સાપ્તાહિક 27% આપણને રિટર્ન આજે આપણને આપતું જોવા મળી રહ્યું છે. તો વરુણ સર, એક વખત રેલવે થીમ ઉપર પણ નજર કરી લઈએ. એમાં ખાસ કરીને જે RVNL અને ટીટાગર રેલ સિસ્ટમ, આ બંને સ્ટોક છે કે જે સાપ્તાહિક આપણે જોઈએ તો 25 થી 30% રિટર્ન આપી રહ્યા છે સર. સો વ્યોમિક, હું તમને એક વસ્તુ કહું તો લાસ્ટ યર આપણે જોયું હતું કે PSUની જે થીમ ચાલી હતી ને એમાં એક્ઝેરેટેડ રિટર્ન્સ મળ્યા અને એના પછી આપણે જોયા એક કરેક્શન આવ્યા. સો આ વસ્તુ મને ફરી દેખાઈ રહી છે કે ડેફિનેટલી ડિફેન્સમાં તો ચલો આપણા માટે એક કેસ છે કે ભાઈ કંઈક ગ્રોથ આવશે, બટ રેલવેમાં મને સિગ્નિફિકન્ટલી ગ્રોથ આવે એવું કશું દેખાતું નથી. અને ડિસ્પાઇટ ધેટ આપણે એક હ્યુજ એક પ્રાઇસ એક્શન દેખ્યું ફક્ત એન્ટિસિપેશનમાં કે ગવર્મેન્ટ તરફથી નવા ઇન્ક્રીમેન્ટલ ઓર્ડર્સ નીકળશે. મને ડાઉટ છે આ તેજી ચાર્ટ ઉપર બહુ જ સ્ટ્રોંગ છે, અહીંયાથી પણ થઈ શકે છે, but it's one kind of operator based તેજી, not a fundamental તેજી. જસ્ટ લાઈક ડિફેન્સ, જે આપણે સમજીએ છીએ કે ડિફેન્સની તેજી કમ્પેરેટિવલી રેલવેની તેજી કરતાં ફંડામેન્ટલ રીઝન ઉપર છે. આમાં કંઈ ફંડામેન્ટલ નથી, આ ચાલ્યું છે અને ચાલે બી જશે. અહીંયાથી ચાર્ટ પર તો એટલીસ્ટ લાગી રહ્યું છે. સો હું ઇન્વેસ્ટરને એવો અપ્રોચ આપવાનું કહીશ, જે બી ટ્રેડર કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે, કે તમે ડેફિનેટલી EMA 20ના બેસિસ ઉપર SL રાખીને તેજી કરી શકો છો, બટ આમાં કોઈ લોંગ ટર્મ વ્યૂ અપનાવવાની જરૂર નથી હાલ. જો લેવલ્સ તૂટે તો ડેફિનેટલી વિચાર્યા વગર પણ સ્ટોપ લોસ જે બી તૂટે છે એને તરત એક્ઝિટ કરી લેજો. જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા વ્યોમિક, તમે RVNL હોય કે ટીટાગર વેગન હોય કે ડેફિનેટલી બીજો બી કોઈ બી રેલવેના સ્ટોક્સ હોય, એમાં તમે EMA 20ને એઝ અ SL તરીકે રાખજો, ટ્રેલ કરતા રહેજો અને જ્યારે બી એવું લાગે કે સારો પ્રોફિટ મળે છે તો એક્ઝિટ થઈ જજો. ઓકે, તો અહીંયાથી વાત છે આપણે ઓવરઓલ રેલવે થીમ જ્યાં ફોકસ હોવું જોઈએ. થોડુંક ટેકનિકલ તરફ જોઈએ તો આપણે ઓલરેડી મેં સવારે પણ ગેસ્ટને અહીંયાથી કર્યો તો ચર્ચા, પણ કૃણાલ સર તમારી પાસે પણ હું ફરીથી વાત કરવા માગું છું ICICI બેંકને લઈને. આ સ્ટોક આપણે જોઈએ તો ડેઇલી ચાર્ટમાં આપણને 21 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં નીચેની તરફ 1410 રેન્જ છે અને ઉપરની તરફ 1440 થી 1450 રેન્જ. આ એક રેન્જ છે, એની વચ્ચે સતત આપણે અહીંયાથી કોન્ફિડન્સ, અહીંયાથી થોડું કન્સોલિડેશન જોવા મળ્યું છે. પરંતુ સારી વસ્તુ એવું છે કે ટોપ પર આપણને હાલ ક્યાંક ને ક્યાંક એમ તૈયારી બતાવી રહી છે કે કૂદકો મારવાની તૈયારી આપણને હાલ જોવા મળી છે. આજે પણ જો 1450 ઉપર ફાઇનલી ક્લોઝિંગ આપવાની તૈયારી તો બતાવી રહ્યું છે, પણ તે કોન્ફિડન્સ થોડોક મિસિંગ છે. હા, નવા રેકોર્ડ હાઈ આજે પણ આપણને જોવા મળે છે. સર, કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ, એક વખત સમજવું જોઈએ સર ICICI બેંક ઉપર? 1453 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, ઓલ ટાઈમ હાઈ પર છે, અનચાર્ટેડ ટેરિટરીમાં છે. ઓલરેડી કાઉન્ટર બ્રેકઆઉટ આપણને બતાવી દીધું છે, સારા એવા વોલ્યુમ ક્રિએટ થઈ રહ્યા છે, પોઝિટિવ રિધમ અત્યારે જોવા મળી રહી છે. નવી ખરીદારી કરીને ચાલીને સલાહ તો બિલકુલ નથી, બટ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે હોલ્ડ કરીને ચાલો. આવનારા દિવસમાં કાઉન્ટરમાં ઓપનમાં આપણને ક્યાંક ને ક્યાંક 1600 સુધીના લેવલ જોવા મળી શકે છે, એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. ઓકે, વ્યૂ પોઝિટિવ છે, નવી ખરીદી કરવાની હાલ સલાહ નથી, જેની પર ફોકસ કરીશું ICICI બેંક. આવો ફટાફટ એક ક્વિક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચા પર આગળ યથાવત રાખીએ. એક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ, માર્કેટ ક્લોઝિંગ થવાના ઓલમોસ્ટ 10 મિનિટ બાકી છે, પરંતુ હજુ પણ નિફ્ટીમાં આપણે નજર કરો તો 25,000નું લેવલ જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળે છે. આવો ત્યાં સુધી આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા હજુ આગળ વધારીએ. જુબિલન્ટ ફાર્મા આપણે જોઈએ તો અહીંયા પણ પરિણામ બાદ સારી એવી એક્શન જોવા મળી છે. આજના દિવસે તમે જુઓ તો નીચે તમને 905 ઉપર દિવસ દરમિયાન કન્સોલિડેશન જોવા મળ્યું, 905 થી 915ની રેન્જમાં. જ્યારે પરિણામ અનાઉન્સ થયા અને એકદમ સાપ અપટિક તમને જોવા મળી અને તમે ઉપર અત્યારે હાલ 945 ઉપર આજુબાજુ જો તમે કારોબાર કર્યો છે, 4.5% તેજી જોવા મળી. અહીંયા એક વખત જો કંપનીના પરિણામ નજર કરીએ, 58.6 કરોડની કંપનીને ખોટ હતી, એની સામે કંપની 153 કરોડનો અહીંયાથી નફો આવ્યો.
આવક નજર કરો 9.7% વધીને અહીંથી 1,929 કરોડ આવી. ઇબિડા પણ 27% ગ્રોથ થયા છે અને સામે કંપનીના માર્જિન નજર કરો તો 15.4% હતા, એ ઓલમોસ્ટ 400 બેઝિસ પોઈન્ટથી વધારે ગ્રોથ થઈને 17.9% કંપનીના માર્જિન આવે છે. એટલે કે ઓવરઓલ કંપનીના પરિણામ સારા આવ્યા, જે બાદ સ્ટોકમાં પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે. વરુણ સર, કઈ રીતે રિવ્યૂ લઈશું જ્યુબિલન્ટ ફાર્મા ઉપર સર? તો ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મામાં રિઝલ્ટ બહુ સારા આવી રહ્યા છે અને જો તમે જોશો તો ફાર્મા સેક્ટરમાં ઘણી બધી કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા, મિડ કેપ ફાર્મા કંપનીઝમાં પણ આપણે જોયું કે બહુ જ સારા રિઝલ્ટ આવ્યા અને ત્યાંથી એક સારી એવી તેજી થઈ. સો જ્યુબિલન્ટ ફાર્મા વન ઓફ દેટ હું કહી શકું કે સેગમેન્ટની કંપની કહી શકાય. અને જે રીતે એમાં લેવલ્સ આવ્યા છે હાલ, એ રીતે જોતા એવું લાગે છે કે આ તેજી ઓર કન્ટિન્યુ થવી જોઈએ. એક કન્સોલિડેશન છે, આપણે જોયું છે કે 900 ઉપર યુઝ્યુઅલી ક્લોઝ નથી રહેતું. જો કાલના દિવસે પણ મીન્સ સોમવારના દિવસે પણ 900 ઉપર ક્લોઝ આવે તો આઈ થિંક એક સારી એવી મોટી તેજીનો બેઝ બની જશે 900, અને એનાથી પછી ઉપર આપણને 1050 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ અહીંયાથી પોઝિટિવ છે જ્યુબિલન્ટ ફાર્મા, જ્યાં તમે ખાસ કરીને ફોકસ કરીશું. કુણાલ સર, તમારી પાસે યસ બેંક લઈને આવવા માંગીશ. સ્વાભાવિક છે કે એક યસ તો આપણી પાસે નથી, પણ આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો યસ બેંકમાં ઓલરેડી સમાચાર હતા કે જે સેબી અહીંયાથી રડાર પર આવ્યું છે સ્ટોક ફરીથી. કે આપણે જોઈએ તો જે જાપાની કંપની જે હતી SMBC, પહેલાં જ્યારે ચર્ચા હતી માર્કેટમાં કે હિસ્સો ખરીદવાનો, ત્યારે ખુદ એમણે જાહેરાત કરી હતી કે ના, અમે હિસ્સો નથી ખરીદવાનો. પછી એમણે ખુદ જાહેરાત કરી કે હા, અમે 20% હિસ્સો અહીંથી ખરીદવાના છે. એટલે આ બધા વચ્ચે સેબીની નજરમાં આવ્યો યસ બેંક. એમણે અહીંયાથી ડિસ્ક્લોઝર્સ ત્યારે પણ માગ્યા હતા, પરંતુ ત્યારે એમણે એટલો કોઈ ફોકસ ના આપ્યું અને અહીંયાથી કડક કાર્યવાહી સાથે અહીંયાથી તેઓ ફરીથી ડિસ્ક્લોઝર માગ્યા. હાલ તપાસ ચાલુ છે, પરંતુ સ્ટોકમાં આજે ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. સ્વાભાવિક છે કે હજી હાલ તપાસ ચાલુ છે, કોઈ સામે એક્શન હજી લેવામાં નથી આવી, કંઈ સામે એવું આઉટપુટ નેગેટિવ બહાર નથી આવ્યો. પરંતુ આ બધા વચ્ચે સર લેવલ કયા ધ્યાન પર રાખવા, એને ખાસ કરીને આપણે વાત કરી લઈએ સર. લેવલની વાત કરીએ તો ઉપરમાં 24નું લેવલ છે, તેને ધ્યાનમાં રાખવાની જરૂર છે અને 24નું લેવલ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે આ 35 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ બતાવી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 24 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે અને 24 જો બ્રેક કરે તો 35 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. ઓકે, તો વ્યૂ અહીંથી પોઝિટિવ બની રહ્યું છે, જેની પર તમે ખાસ કરીને ફોકસ કરીશું. આજે આપણે જોઈએ તો સેક્ટર સ્પેસિફિક પણ ઘણી બધી એક્શન આજે આપણને જોવા મળી છે. ચાહે પછી જો એનર્જી હોય, એનર્જીમાં તમે ખાસ કરીને નજર કરો 40માંથી આજે 34 સ્ટોક આપણને જોવા મળી રહ્યા છે, જે પોઝિટિવ આજે આપણને કારોબાર કરી રહ્યા છે. SJVN ઓલમોસ્ટ 6%ની તેજી, અદાણી ગ્રીન, એજીસ લોજિસ્ટિક 5%ની તેજી, અદાણી પાવર, JSW એનર્જી. ઇવન JSW એનર્જીમાં આપણે ખ્યાલ છે કે પરિણામ હતા, પરિણામ બાદ સારી એવી એક્શન જોવા મળી છે. એક વખત પરિણામ પણ આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ કે આવક કંપનીની 100% ગ્રોથ થઈ છે, કંપનીનો નફો 100% ગ્રોથ થયો હતો. સામે કંપનીના ઇબિડા પણ જોઈએ તો ઇબિડા પણ 3% સારા એવા ગ્રોથ થતા જોવા મળ્યા હતા. અને એ બાદ સ્ટોકમાં આજે આપણે જોઈએ તો દિવસ દરમિયાન ઓપનિંગ બાદ જ સારી એવી ખરીદારી જોવા મળી છે. વરુણ સર, એક વખત આપણે ઓવરઓલ એનર્જી સેક્ટર છે એની ઉપર રિવ્યૂ લઈ લઈએ અને JSW એનર્જીના પરિણામ આવ્યા હતા, એ બાદ કઈ રીતે આગળ આપણે રણનીતિ અપનાવી જોઈએ સર? તો ડેફિનેટલી જો આપણે જોઈએ તો એનર્જી સેક્ટરના રિઝલ્ટ્સ બહુ જ સારા આવી રહ્યા છે અને ફંડામેન્ટલી જો હું તમને કહું તો એનર્જી સેક્ટર એક મોટા રીસ્ટ્રક્ચરિંગમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે ઇન્ડિયામાં જોઈએ તો ટ્રાન્સમિશન લોસીસ વધારે હતા, ચોરી પણ થેફ્ટ પણ વધારે થતી હતી. એને સોલ્વ કરવા માટે સરકારે એડવાન્સ જે મીટર આવે છે, જે નવા ટેકનોલોજીના મીટર્સ, એ મીટર્સ લગાવવાના પ્રોગ્રામ ચલાવ્યા અને એના કારણે આપણે જોઈએ છીએ કે ભાઈ જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એમની રેવન્યુ સુધરી રહી છે અને એના કારણે જે એનર્જી કંપનીના ડ્યુઝ છે એ હવે થોડા ટાઈમલી હવે આવી રહ્યા છે. સો ઓવરઓલ એનો બી સૌથી મોટો ફાયદો છે કે વર્કિંગ કેપિટલની જે એમની સાયકલમાં જે વધારે પૈસાની જરૂર હતી એ ઓછી થઈ રહી છે. સેકન્ડલી જો હું તમને કહું તો ઇન્ડિયામાં કન્ઝપ્શન જે છે એ બહુ ઝડપથી વધી રહ્યું છે અને એના કારણે એક સ્ટ્રક્ચરલી એક મોટી સ્ટોરી છે કે જ્યાં આગળ અહીંયાથી કન્ઝપ્શનમાં જે રીતે ગ્રોથ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ એનર્જી કન્ઝપ્શનમાં, તો એના કારણે આ જે એનર્જી પ્રોડ્યુસિંગ કંપનીઝ છે એ લોકોને ડેફિનેટલી ફાયદો થવાનો છે. અને જેમ મેં કહ્યું એમ ડિસ્ટ્રીબ્યુશન કંપનીના લોસીસ કમ થઈ રહ્યા છે, એમના તરફથી પેમેન્ટ પણ જલ્દી આવી રહ્યા છે, તો એનું પણ આ એક કલેક્ટિવ બેનિફિટ છે. સેક્ટરમાં JSW એનર્જી બહુ સારી કંપની છે. આપણે જોયું છે કે વન ઓફ ધ પ્રાઇવેટ સેક્ટરની મોટામાં મોટી કંપનીમાંથી એક છે. રિઝલ્ટ સારું આવ્યું છે અને એના કારણે ચાર્ટ ઉપર આપણે જોઈએ તો આજે EMA 50 ઉપર ક્લોઝિંગ આપવા જઈ રહ્યું છે અને જો આ લેવલ આવનારા 1-2 ટ્રેડિંગ સેશનમાં સસ્ટેન થાય, એટલે કે 500 ઉપર જ ક્લોઝિંગ આપે 1-2 દિવસમાં,
તો મને લાગે છે અહીંયાથી એક બીજી મોટી તેજી થઈ શકે છે જે સ્ટોકને 580 સુધી પણ લઈ જઈ શકે છે. બીજું મને લાગે છે સેક્ટરમાં અદાણી ગ્રીનનો સ્ટોક આજે જો તમે જુઓ તો બ્રેકઆઉટ બતાવે છે. આ ફક્ત ટેકનિકલ કોલ છે, કોઈ એને લોંગ ટર્મ માટે ના ગણતા. તો અદાણી ગ્રીનમાં પણ સારી તેજી દેખાઈ રહી છે. ચાર્ટ ઉપર 975નો એસએલ બને છે, ઉપરમાં 1150 સુધીના લેવલ આવી શકે છે આવનારા એક વીકની અંદર. ઓકે, તો વાતથી એનર્જી સ્ટોક સેક્ટર જેની પર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ અત્યારે આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ ને તો એક થીમ વધારે હાઇલાઇટ થઈ છે, મિડ કેપ અને સ્મોલ કેપ. કુણાલ સર, નજર કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપ 107% રિટર્ન આપ્યું છે અને ઇવન સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો 9% રિટર્ન આપ્યું છે. જ્યારે સૌ કોઈ બજારમાં હતું કે બ્લુ ચીપ એવા ટાઈમે જોઈએ તો આ બે સેક્ટર છે કે જેણે સારી એવી અહીંયાથી આપણે જોઈએ તો બેટિંગ કરી છે. અને ઇવન દર્શકોનો તો એન્ડ ઓફ ધ ડે મિડ કેપ અને સ્મોલ કેપ ચાલે એમ જ મજા આવતી હોય છે. કારણ કે બધાની મોસ્ટ ઓફ ધ એસઆઈપી આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે હોય છે. એટલે કે જે દિવસે મિડ કેપ સ્મોલ કેપ વધતા હોય ત્યારે લોકોના પોર્ટફોલિયો પણ ક્યાંક ને ક્યાંક સારા એવા અપમૂવ જોવા મળતા હોય છે. અને આપણે સ્મોલ કેપમાં સર જો વાત કરીએ લેવલ સ્પેસિફિક તો એક 16,000નું લેવલ હતું કે જ્યાંથી વારંવાર સપોર્ટ આપણને મળ્યો. અને આ ફેરી પણ જો તો સપ્તાહની શરૂઆત 16,200-400થી થઈ અને અત્યારે અપટીક આપણને 17,500 સુધીની જોવા મળી. તો સર આગળ કયા લેવલ છે જે આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં ખાસ કરીને વર્કઆઉટ કરવા જોઈએ સર? પણ નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો બરોબરલી આપણને સારી એવી રેલી જોવા મળી છે દરેક ઇન્ડેક્સમાં. નિફ્ટી મિડ કેપ 150 અત્યારે 20,954 પાસે ટ્રેડ કરે છે. સ્મોલર ટાઈમ ફ્રેમ પર જોવા જઈએ તો કપ હેન્ડલ ફોર્મેશન બ્રેકઆઉટ પણ છે. આવનારા દિવસમાં 21,500 અને જો બ્રેક કરે તો 22,000 સુધીના પણ લેવલ આપણને નિફ્ટી મિડ કેપમાં જોવા મળી શકે છે. અને જ્યાં સુધી રહી સ્મોલ કેપની વાત, તો જે પ્રમાણે અત્યારે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે એમાં પણ અત્યારે આ લેવલ પર એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 20, 50, 100 એમએની ઉપર ત્યાં આલી ચાર્ટ પર બંને ટ્રેડ કરે છે. અગેન કપ હેન્ડલ ફોર્મેશન બ્રેકઆઉટ આપણે બતાવ્યું છે. 400 પાસે ટ્રેડ કરે છે સ્મોલ કેપ ઇન્ડેક્સ 250 લેવલની વાત કરીએ તો 16,900 અને 16,900 બ્રેક કરે તો પોસિબિલિટી છે 18,200 સુધીના પણ લેવલ આપણે આ ઇન્ડેક્સ બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. અને તમે સાચું કીધું કે એસઆઈપી ની વાત આવે તો નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ અત્યારે હાઈએસ્ટ એસઆઈપી અત્યારે ચાલી રહી છે. તો હું આપણે દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે એક ટાઈમ એવો આવ્યો હતો જ્યાં ઘટાડા જોવા પર મોસ્ટલી લોકોએ પોતાની જે એસઆઈપી છે રિવોક કરી લીધી હતી, એસઆઈપી બંધ કરી દીધી હતી. સો જ્યાં તમને વધારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાં તમારે એસઆઈપી એકચ્યુઅલી સ્ટાર્ટ કરવી જોઈએ, જેથી બાઉન્સબેકમાં સૌથી વધારે રિટર્ન પણ તમને જ માર્કેટમાંથી જોવા મળી શકે. એટલે બંને ઇન્ડેક્સની વાત કરીએ તો હજુ પણ આપણને સારા એવા લેવલ આવનારા દિવસોમાં બંને ઇન્ડેક્સમાં જોવા મળી શકે. કે જ્યારે આપણને મોટો ઘટાડો જોવા મળતો ત્યારે જ એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવા મળતી હોય છે. એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઉપર આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળે છે. માર્કેટ પણ ક્લોઝિંગ થવાની તૈયારી છે, પરંતુ આવો ફટાફટ નાનકડો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી જે આપણે એક્સપેક્ટેશન હતી 25,000ની ઉપર ક્લોઝ આપશે, જે આપણને જોવા મળ્યું. બેંક નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ આપણને બંધ થતું જોવા મળી છે 55,350ની ઉપર, ત્યાં આપણને ક્લોઝિંગ જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડ કેપ 0.5% વધારે મજબૂતી અને સ્મોલ કેપ તમે નજર કરો તો અહીંયાથી તમને ઓલમોસ્ટ 0.2%ની તેજી ત્યાં પણ તમને જોવા મળી છે. એટલે કે સાપ્તાહિક તેજી સારી જોવા મળી છે. નિફ્ટીમાં પણ નજર કરશો 1,000 અંકની તેજી સાથે તમે બંધ થઈ છે. ઓલમોસ્ટ 4%ની તેજી તમને નિફ્ટીમાં જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ આપણે ઓલરેડી વાત કરી કે જે 7 થી 9%નું આપણને અહીંથી ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. કુણાલ સર, તમારી પાસે આવીશ એક વખત આજના ક્લોઝિંગને આપણે એક વખત અહીંયા શોર્ટમાં કન્ક્લુઝન તમારી પાસે લઈ લઈએ સર. ક્લોઝિંગની વાત કરીએ તો ક્લોઝિંગ એક્સપેક્ટેડ જોવા મળી છે, મ્યુટેડ છે 25,000 અરાઉન્ડ. વ્યૂ એક સારું હોય છે કે જે કાલના દિવસમાં રેલી જોવા મળી છે એ રેલીના બેઝ પર બીજું કોઈ કરેક્શન આપણને જોવા નથી મળી રહ્યું. સો ડેફિનેટલી અત્યારે ઉપરની સાઈડનો વ્યૂ બની રહ્યો છે. 25,250નો લેવલ છે. લો લેવલ પર 24,600, 24,700 લેવલ આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મ્યુટેડ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો નેક્સ્ટ વીકમાં પણ આપણને રેન્જમાં મોમેન્ટમ જોવા મળે છે. રેન્જ અત્યારે આપણે કીધી છે જ્યાં સુધી કોઈ ફર્ધર ડેવલપમેન્ટ નથી જોવા મળતું ત્યાં સુધી. ઓકે, તો ઓવરઓલ આપણને થોડુંક મ્યુટેડ પરફોર્મન્સ જોવા મળ્યું છે. આગળ પણ આપણે થોડુંક કન્સોલિડેશન જોવા મળી શકે છે. પરંતુ કુણાલ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાના. આપના તરફથી ડિસ્ક્લેમર. પહેલા જે પણ સ્ટોકની આપણે વાત કરી છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર સર આપનો શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો નજર કરીએ માર્કેટ ઉપર તો આજે આપણને સારું
પરફોર્મન્સ જોવા મળ્યું. હા, થોડું મ્યુટેડ જોવા મળ્યું, જેમ કુનાલ સરે વાત કરી, પરંતુ સારી વસ્તુ એ છે કે આપણને એવો ઘટાડો નથી જોવા મળ્યો. સારી એવી તેજી તમને ગઈકાલ જોવા મળી. એ બાદ માર્કેટ ક્યાંક ને ક્યાંક સંભાળવાના પ્રયત્નો બિલકુલ કર્યા છે. આજના ટોપ ગેનર ઉપર સૌથી પહેલાં નજર કરીએ કે આજની તેજીમાં પણ તમે નજર કરશો તો નિફ્ટીમાં ઓલમોસ્ટ 25-25નો રેશિયો જોવા મળે છે. 50% સ્ટોક પોઝિટિવ, 50% સ્ટોક નેગેટિવ હતા. પોઝિટિવમાં સૌથી પહેલાં નજર કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા કન્ઝ્યુમર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, બજાજ ઓટો કે જ્યાં આપણે જોવો તો આજે 0.2% તેજી જોવા મળી, અદાણી એન્ટરપ્રાઇઝ, HUL કે આ બધા સ્ટોક છે જેમાં 1%થી વધારે મજબૂતી સાથે ક્લોઝ થયા. બીજું તમે કમજોરીમાં જોશો તો ભારતીય એરટેલ બ્લોક ડીલ બાદ અહીં નેગેટિવ અસર આવી. HCL ટેક, SBI આપણે જોઈએ તો ₹15.65 આજે આપણને ક્લોઝિંગમાં માઇનસ થયો છે. ઓલરેડી ₹15.90 આજે એની ડિવિડન્ડની એક્સ ડેટ હતી, એટલે સ્વાભાવિક છે કે એડજસ્ટમેન્ટ થતું આપણને અહીંથી જોવા મળ્યું. ઇન્ફોસિસ નજર કરો, JSW સ્ટીલ, આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને 0.5%ની નેગેટિવિટી સાથે કારોબાર જોવા મળ્યો. પરંતુ આજે ઘણા બધા સ્ટોક હતા, 12 સ્ટોક ટોટલ છે કે જેણે આજે આપણને પોઝિટિવ રિટર્ન સાથે નવા રેકોર્ડ હાઈ આપ્યા છે. સૌથી પહેલાં નજર કરો મઝગાંવ ડોક, ઓલમોસ્ટ 0.11%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છેલ્લા જોઈએ તો મે મહિનાથી આ સ્ટોક તદ્દન નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. નજર કરો બજાજ હોલ્ડિંગ પણ આ સૂચિમાં સામેલ થયો છે. અહીંયા ભારત ડાયનેમિક્સ નજર કરો, ત્યાં પણ 2%ની તેજી, એટલે કે વારંવાર ડિફેન્સ સ્ટોક છે એ વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. દિવીસ લેબ, સોલાર ઇન્ડસ્ટ્રી, APL અપોલો, ICICI બેંક કે આ બધા સ્ટોક છે કે જેમાં નવા રેકોર્ડ હાઈ બનાવી. ઇવન ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, મોતીલાલ ફાઇનાન્શિયલ, દાલ ભારત અને કોરોમંડલમ ઇન્ટરનેશનલ આ બધા સ્ટોક છે કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. તો સ્ટોક સ્પેસિફિક એક કોરોમંડલ ઇન્ટરનેશનલ વરુણ સર તમારી પાસે હું લઈને આવીશ. આ સ્ટોક આપણે જોઈએ તો 4-5 દિવસ થોડોક ઠંડો થાય છે, પછી એક નવો જમ્પ લગાવે, નવા રેકોર્ડ, થોડા દિવસ ઠંડો થાય છે, ફરીથી એક નવો જમ્પ લગાવે છે. અને ઇવન હમણાં જસ્ટ સમાચારમાં હતા કે MSCIમાં પણ આનું એક ઇન્ક્લુઝન થયું છે, એટલે સ્વાભાવિક છે કે અમુક ઇન્ફ્લો પણ આપણને આ સ્ટોકમાં આવતો જોવા મળે છે. એટલે કઈ રીતે રિવ્યૂ લઈશું, નવા રેકોર્ડ આજે પણ આપણને જોવા મળે છે 2514ના સર કોરોમંડલમ ઇન્ટરનેશનલ. તો ગમી હું કહીશ તો ડેફિનેટલી બહુ સારી એવી તેજી ઓલરેડી થઈ ચૂકી છે અને હવે અહીંયાથી થોડું કન્સોલિડેટ થવું જોઈએ સ્ટોક. EMA 2050નું જે પોઝિટિવ ક્રોસઓવર થયું હતું 1978 ઉપર, એના પછી આપણે જોયું હતું તો કન્ટિન્યુઅસલી ₹2500 સુધીની આપણને તેજી જોવા મળી છે. સો મારું એવું માનવું છે કે અહીંયા કન્સોલિડેશન થવાના ચાન્સીસ વધારે છે. શોર્ટર ટાઈમ ફ્રેમમાં ઓલરેડી શેર ઓવરબોટ ઝોનમાં હતો અને અવલી ટાઈમ ફ્રેમમાં હવે થોડો કન્સોલિડેટ થઈ નીચો આવી રહ્યો છે. તો મારું ઇન્વેસ્ટરને એવું કહેવું છે કે એ લોકો થોડા આમાં કોશિયસ રહે. સ્ટોપલોસ તમારો 2300 હશે જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે, અને જે નવા ઇન્વેસ્ટર છે એમને થોડું હાલ અવોઇડ કરવું જોઈએ આ સ્ટોક. ઓકે, તો નવી ખરીદી માટે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે કોરોમંડલમ ઇન્ટરનેશનલ. સ્ટોક સ્પેસિફિક એક નજર કરીએ તો LT ફૂડ્સના પણ સર પરિણામ આવ્યા હતા. પરિણામ બાદ આજે આપણને દિવસ દરમિયાન સારી એવી તેજીમાં કારોબાર જોવા મળ્યો છે. જો કંપનીના પરિણામ ઉપર એક વખત આપણે નજર કરીએ, આવક 7% વધી હતી, કંપનીનો નફો 8% ગ્રોથ થયો હતો, EBITDA પણ 4% વધ્યા હતા, અને સામે માર્જિન છે ઓલમોસ્ટ ફ્લેટ ટુ થોડા નેગેટિવ જોવા મળ્યા હતા. પરંતુ ઓવરઓલ પરિણામ છે કે આપણને મ્યુટેડ ટુ સારા જોવા મળ્યા છે. અને સ્ટોકમાં પણ તમે નજર કરો તો આજે આપણને 2-3% તેજી આજે આપણને કારોબારમાં જોવા હતી. હા, એક ટાઈમ હતો કે 6-7% તેજી આપણને સ્પોન્સર થતી જોવા મળી હતી સર LT ફૂડ્સ. તો ડેફિનેટલી હું કહીશ કે રિઝલ્ટમાં સારું રિઝલ્ટ જ છે, બટ શેરમાં કંઈ એવો મોટા સિગ્નિફિકન્ટ મૂવ નથી આવી રહ્યા. ચાર્ટ બી સપોર્ટ નથી કરી રહ્યો. છેલ્લા 5 દિવસમાં જો આપણે જોઈએ તો ડેફિનેટલી EMA 50 ઉપરનું ક્લોઝિંગ છે 5 ટ્રેડિંગ સેશનમાં, બટ જે ફોલો થ્રુ આવવું જોઈએ ટેકનિકલમાં, એમાં જ્યારે બાઇંગ કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર આવે ત્યારે જ સ્ટોકમાં કોઈ મોટો પ્રાઇસ એક્શન જોવા મળે. તો એવું કોઈ ફોલો થ્રુ આવતું દેખાઈ નથી રહ્યું. અને આજની જે કેન્ડલ બની છે એ બી થોડી વીક જ કેન્ડલ કહેવાય, એને એના ગેઇન સસ્ટેન નથી કરી રાખ્યા. તો એ જોતાં મને લાગે છે અહીંયાથી કોઈ મોટું પ્રાઇસ એક્શન હાલ નથી દેખાતું. 380 ઉપર જો એક ક્લોઝ આપે અને પછી મારા હિસાબથી થોડી વધારે તેજી થઈ શકવાના ચાન્સીસ છે કમ્પેરેટિવલી અત્યારે. ઓકે, તો હાલ LT ફૂડ્સ કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ, જે ટેકનિકલ ઇન્ડિકેશન બહુ ખાસ આપણને એન્ટિસિપેટ નથી જોવા મળી રહ્યા. PB ફિનટેકમાં પણ આપણે જોઈએ તો અહીંયા પણ પરિણામ હતા. કંપનીનો નફો 181% જમ્પ થયો હતો. સામે નજર કરો કંપનીની આવક પણ 38% ગ્રોથ થતી જોવા મળી હતી. અને સ્ટોકમાં તમે જુઓ તો આજે રિએક્શન એક ટાઈમે પોઝિટિવ જોવા મળ્યું હતું. 1853ના હાઈ જોવા મળ્યા હતા.
પરંતુ તમે ક્લોઝિંગ જુઓ તો 1756 1.25% કમજોરી સાથે જોવા મળે છે. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આપવામાં આવ્યા હતા. મોર્ગન સ્ટેનલી હતા કે જેઓ અહીંયાથી અંડરવેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં હજુ પણ ઘટાડો જોવા મળ્યો અને વેલ્યુએશન અંડરવેટ તેઓ માની રહ્યા છે. પરંતુ એની સામે આપણે જોઈએ તો જેફરીઝ અને સિટી એ બંને ઘણા પોઝિટિવ છે. બંને બાય રેટિંગની સલાહ આપવામાં આવી છે. જેફરીઝ 2000નો ટાર્ગેટ અને અહીંયાથી સિટી દ્વારા 2125નો ટાર્ગેટ આપવામાં આવે છે. એ બંનેનું કહેવું એવું છે કે જે કંપનીના ઇબિડા, માર્જિન અને નફો એ અનુમાનથી સારા આવે છે. એટલે આજે જોઈએ તો સ્ટોકમાં પણ મિક્સ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું. એક ટાઈમે સારી એવી તેજી જોવા મળતી, બીજા ટાઈમે જ્યારે જોઈએ તો આપણને કમજોરી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. પરંતુ આ સાપ્તાહિક ક્લોઝિંગ જોઈએ તો 8%ની તેજી સાથે આપણને કારોબાર જોવા મળે છે. સર, કઈ રીતે રણનીતિ અપનાવવી જોઈએ પીબી ફિનટેક માટે પરિણામ બાદ? સર, સો પીવી ફિનટેકમાં આપણે જો જોઈએ ચાર્ટનું સ્ટ્રક્ચર હાલ એવું બતાવી રહ્યું છે કે એક કન્સોલિડેશન પછી જે બ્રેકઆઉટ સ્ટાર્ટ થયું હતું 1690 1700 ઉપર એ હજી ઓર કન્ટિન્યુ કદાચ થઈ શકે છે. સો કોઈ બી જો ઇન્વેસ્ટર છે જે રીતે રિઝલ્ટના આંકડા આવ્યા છે ફોરેન બ્રોકરેજીસના વ્યૂ થોડા ડિફર થઈ રહ્યા છે. બટ મારા હિસાબથી 1690ના એસએલ સાથે તમે જરૂરથી પોઝિશન બનાવી શકો છો. ડેલી ચાર્ટ ફ્રેમમાં સારું એવું મારા હિસાબથી કન્સોલિડેશન પછી જે બ્રેકઆઉટ થયું છે એ હજી બી થવું ઉપરની તરફ પ્રાઇસ એક્શન આવવું જોઈએ. ઉપરમાં મને લાગે છે 1950 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો ઓવરઓલ વાત થઈ પીવી ફિનટેક, જ્યાં ત્યાં મારા ખાસ કંઈને ફોકસ હોવું જોઈએ. બીજા જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપણને આપવામાં આવે છે. એક છે ક્રોમ્પટોન ઉપર નોમુરા તરફથી અહીંથી બાયની સલાહ આપવામાં આવી હતી. 444ના ટાર્ગેટ. એમનું કહેવું છે કે ગ્રોથમાં સારી મજબૂતી જોવા મળી, નબળા એક્સપોર્ટના કારણે ગ્રોથમાં આગળ થોડીક અસર જોવા મળશે, પરંતુ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે એવું એમનું કહેવું છે. એક વખત કંપનીના પરિણામ પણ આપણે દર્શકોને બતાવી દઈએ. આવક જોઈએ તો કંપનીની 5% ગ્રોથ થઈ હતી, નફો 23% ગ્રોથ થયો હતો, ઇબિડા તમે જુઓ તો 30% વધ્યા હતા યર ઓન યર, અને માર્જિન છે સારા એવા સુધર્યા હતા. 10.4%થી વધીને 12.8%, એટલે કે 240 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન અહીંયાથી જોવા મળે. અને સ્ટોકમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. 7.5%ની તેજી સાથે આજે ઓલમોસ્ટ ડે હાઈ આજુબાજુ આપણને ક્લોઝ થયો. એક સારી વસ્તુ હતી. ક્રોમ્પટોન ગ્રીવ્સ, સર, કઈ રીતે રિવ્યૂ લઈશું? ટેકનિકલ ચાર્ટ શું ઇન્ડિકેશન કરી રહ્યા છે અને એક વખત પરિણામ ઉપર પણ વર્ણન કરીએ. સર, તો હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે આ સેક્ટર અને આ જે સેગમેન્ટ છે એમાં જ આપણને તેજી જોવા મળી રહી છે. તમે જોશો તો પોલીકેપનું રિઝલ્ટ પણ સારું હતું. હાલાકી પોલીકેપ વાયર બેઝ સ્ટોક છે અને આ કન્ઝ્યુમર છે. બટ ડેફિનેટલી હું જો જોઈ રહ્યું તો સૂર્ય રોશનીનું રિઝલ્ટ પણ સારું હતું. તો આ બધું જોતાં મને એવું લાગે છે કે આ સેક્ટરના રિઝલ્ટ્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. અને આજે ક્રોમ્પટન ગ્રીવ્સમાં જે વોલ્યુમ એક્ટિવિટી થઈ છે, હિસ્ટોરિકલી હાઈ વોલ્યુમ્સ થયા છે. અને આ વોલ્યુમ સાથે જે રીતે એને EMA 50 ઉપર ક્લોઝિંગ આપ્યું છે, અહીંયાથી તેજી ઓર રન કરી શકે છે. EMA 50 340 છે, એનો આપણે કેસેલ આપીશું. ઉપરમાં મારા હિસાબથી 370 પહેલું રેઝિસ્ટન્સ છે, અને એના પછી જો એ રેઝિસ્ટન્સ ક્રોસ થાય તો 395 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ટેકનિકલ્સમાં વોલ્યુમના કારણે અહીંયા ઓર ફોલો થ્રુ આવે એવી અપેક્ષા વધારે છે. ઓકે, તો ફોલોઅપ આવતું આપણને જોવા મળ્યું છે. અને સાચું કીધું કે આજે આપણને વોલ્યુમ પણ 2 કરોડથી ઉપર જોવા મળ્યું છે. અને ઘણા દિવસો બાદ આટલું વોલ્યુમ ક્રિએટ થતું આપણને જોવા મળ્યું છે. આવો ફટાફટ એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બીજું સ્ટોક સ્પેસિફિક. આજે આપણને કંઈ એક્શન જોવા મળી, પરંતુ સ્ટોક સ્પેસિફિક કરતાં આવો આપણે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક. સાપ્તાહિક આપણને ક્લોઝિંગ જોવા મળ્યું, અને સૌથી વધારે મજબૂતી આપણે જોઈએ કયા સેક્ટર આજે આપણને આપી છે, તો સૌથી પહેલાં નજર આવી રહ્યું છે નિફ્ટી મેટલ અને નિફ્ટી રિયલ્ટી. બંને સેક્ટર તમે જુઓ તો 9.5%ની તેજી તમને નિફ્ટી મેટલમાં જોવા મળી છે, અને નિફ્ટી રિયલ્ટી પણ તમે નજર કરો તો 11.5%ની તેજી તમને જોવા મળી છે. ઘણા બધા સ્ટોક છે કે જે સારું બ્રેકઆઉટ પણ આપણને નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળ્યું. એક વખત આપણે સ્ટોક સ્પેસિફિક પર નજર કરી લઈએ કે સ્ટોક સ્પેસિફિક આપણે નિફ્ટી મેટલમાં સૌથી પહેલાં નજર કરીએ તો નિફ્ટી મેટલમાં આપણને સાપ્તાહિક કયો સ્ટોક છે કે જે સૌથી વધારે મજબૂતી આપી રહ્યું, તો એ છે એક છે જિંદાલ સ્ટીલ. ત્યાં તમે નજર કરો 15%ની તેજી. જે હવે નજર કરશો તો અહીંયાથી JSL, એટલે કે અહીંયા જિંદાલ સ્ટેનલેસ ઉપર નજર કરો તો ત્યાં પણ તમને 14.5%ની તેજી જોવા મળી માત્ર એક અઠવાડિયામાં. અદાણી એન્ટરપ્રાઇઝ ઓલરેડી આપણે જોયું કે અદાણી ગ્રુપ છે કે જે સારી એવી તેજી આપણને બતાવી છે અઠવાડિયે. નેશનલ એલ્યુમિનિયમ એટલે નાલ્કો, અહીંયા પણ 13%ની તેજી જોવા મળી. સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ત્યાં પણ તમને 12.5%ની તેજી જોવા મળી છે. 15 સ્ટોક
આપણને સાપ્તાહિક પોઝિટિવિટી સાથે બંધ થાય છે. સ્વાભાવિક છે કે આપણને 10% જે આજુબાજુ જ્યારે ઇન્ડેક્સ પરફોર્મ કરતું હોય ત્યારે મોસ્ટલી બધા સ્ટોક આપણને સારી એવી તેજી જોવા મળી છે. તો એક વખત સર સૌથી પહેલાં આપણે નિફ્ટી મેટલ ઉપર રિવ્યૂ લઈ લઈએ કે આ તેજી લાગે છે કે આવતા અઠવાડિયે પણ આપણને સારી એવી કન્ફર્મેશન સાથે આપણને એથી તેજી સ્પોન્સર થતી જોવા મળી શકે સર નિફ્ટી મેટલ્સ, અને કોઈ સ્ટોક પસંદ હોય તો એ પણ વાત કરીએ સર. હા, સો આપણે જો જોઈએ વોમિક તો જોવા મળ્યું છે કે જે રીતે યુએસ ચાઇનાની ટ્રેડ ડીલની વાત આવી એના પછી મેટલ સેક્ટર્સમાં અચાનક જ બહુ મોટી તેજી થવા લાગી, અને એની પાછળનું રીઝન પણ છે કે ભાઈ ગ્લોબલ મેટલ માર્કેટને ચાઇના ડોમિનેટ કરે છે, અને જો યુએસ ચાઇનાનું ટેન્શન ઓછું થાય તો ચાઇનાની ઇકોનોમી માટે સારું થાય અને જેથી કરીને મેટલ માટે સારું થાય. સો એની જે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈ અક્રોસ ધ સેક્ટર બહુ સારી જોવા મળી. સેક્ટરમાં બધા જ સ્ટોક્સના પ્રાઇસ પરફોર્મન્સ બહુ જ સારા રહ્યા છે એક્સેપ્ટ JSW સ્ટીલ, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઝટકો આપવામાં આવ્યો. બટ એના સિવાય બધા જ સ્ટોકના બહુ જ રિટર્ન સારા રહ્યા છે, અને જેને બી નીચા ભાવે એમાં પરચેસ કર્યા હોય એ સારા એવા પ્રોફિટ સાથે બેઠા છે. બટ હું એવું માનીશ કે જે પ્રાઇસ રિયલાઇઝેશન છે એમાં કોઈ સિગ્નિફિકન્ટ મૂવમેન્ટ નથી પોઝિટિવ સાઇડ. સો મારા હિસાબથી જે રિઝલ્ટમાં ઇમ્પેક્ટ આવવો જોઈએ એટલું મોટું ઇમ્પેક્ટ હાલ આપણને નહીં દેખાય. સેન્ટિમેન્ટ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થઈ ગયા છે. સો આ જેટલા બી ઇન્વેસ્ટર છે એમને આમાં પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. સેક્ટરમાં એક કંપની એવી છે કે જેના ઉપર અમારી ખાસ નજર છે, એ છે હિન્દાલ્કો. બિકોઝ એલ્યુમિનિયમમાં આપણે જોઈએ તો પ્રાઇસ કમ્પેરેટિવલી સ્ટેબલ છે બીજા આપણા કોમોડિટીઝની કમ્પેરિઝનમાં, અને એલ્યુમિનિયમની ઓવરઓલ ડિમાન્ડમાં ઇમ્પ્રુવમેન્ટ છે. અને હિન્દાલ્કોનો યુએસ પ્લાન્ટ જે 2027માં કદાચ ઓપરેશનલ થશે એલ્યુમિનિયમનો, એના કારણે પણ એનામાં પોઝિટિવ જે આપણે ચેન્જીસ થવાના છે સેન્ટિમેન્ટ એ આપણે દેખી રહ્યા છે. સો મને લાગે છે કે હિન્દાલ્કો ઉપર જરૂરથી દાવ લેવો જોઈએ. કમ્પેરેટિવલી બીજા સ્ટોક એમાં ઓછી મુવમેન્ટ આવી હતી, એના કારણે આપણે અહીંયા થોડા પ્રાઇસ એક્શનની એક્સપેક્ટેશન પણ વધારે છે. 635ના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 700 સુધીના લેવલ આવી શકે છે આવનારા એક વીકની અંદર. ઓકે, તો ઓવરઓલ મેટલ સેક્ટર વાત કરી કે જેમાં હિન્ડાલ્કો જેની ઉપર સર સલાહ આપી રહ્યા છે ફોકસ કરવાની, જ્યાં આપણે સૌ કોઈ ફોકસ કરીશું. બીજું સર રિયલ્ટી ઉપર પણ નજર કરીએ. રિયલ્ટી ઉપર નજર કરીએ તો ત્યાં પણ આપણને સાપ્તાહિક 10.5% આજુબાજુ તેજી જોવા મળી. સ્ટોક સ્પેસિફિક જો આપણે નજર કરીએ તો સૌથી વધારે તેજી રેમંડ, જ્યાં આપણને 25% નજીક તેજી માત્ર એક અઠવાડિયામાં જોવા મળી છે. અનંતરાજ નજર કરો ત્યાં પણ 20%ની તેજી આપણને એક અઠવાડિયામાં જોવા મળી. DLF 14%ની તેજી. લોઢા ડેવલપર્સ ઉપર નજર કરો તો ત્યાં પણ તમને 13%ની તેજી. શોભા ઉપર નજર કરો તો ત્યાં પણ 12%ની તેજી. એમાં જે સૌથી ઓછામાં ઓછો સ્ટોક છે ફિનિક્સ, એ પણ ઓલમોસ્ટ 5% નજીક તેજી આપણને સાપ્તાહિક જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ લોકોએ રિયલ્ટી સ્ટોકમાં જેને ઇન્વેસ્ટ કર્યું છે અને આ સપ્તાહમાં સારી એવી તેજી સાથે નવા પૈસા સારા એવા બનાવ્યા છે. પરંતુ હવે વ્યૂ આપણે વિચારીએ કે આવતા સપ્તાહ માટે શું કરવું. અને બીજું સર સ્ટોક સ્પેસિફિક હું તમારી પાસે એક મેક્રોટેક ડેવલપર્સ પણ હાઇલાઇટ કરવા માંગીશ કે જેની પર મારે વાત કરવી છે. ઇવન મેં પણ મારા એક્સ ઉપરમાં જસ્ટ પોસ્ટ કર્યું હતું કે મને ક્યાંક ને ક્યાંક થોડા ટેકનિકલ ઇન્ડિકેશન એમાં લાગે કે પોઝિટિવ થઈ રહ્યા છે. તો ડેઇલીમાં બ્રેકઆઉટ આવ્યું હતું, બીજું એમાં વીકલીમાં મને થોડુંક બ્રેકઆઉટ જોવા મળ્યું, અને બીજું હેકીનેસી પેટર્નમાં પણ ક્યાંક ને ક્યાંક તેજીનું સેટઅપ આપણને બનતું જોવા મળ્યું છે. તો એક વખત રિયલ્ટી સેક્ટર ઉપર વ્યૂ લઈ લઈએ અને એક સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો એ છે મેક્રોટેક ડેવલપર્સ છે. હા, સો વ્યોમિકા હું કહીશ કે રિયાલિટી સેક્ટર માટે હું એકલો પોઝિટિવ નથી, અને મને એવું લાગે છે કે આવનારા સમયમાં આ સેક્ટર માટે હેડવિન્સ વધારે છે, પોઝિટિવ ન્યૂઝ ઓછા છે, અને ઓવરઓલ મને સેક્ટરમાં કોઈ મોટો પ્રાઇસ એક્શન નથી દેખાઈ રહ્યો. બટ જ્યારે માર્કેટ સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થાય છે ત્યારે બધા જ સેક્ટરમાં મૂવમેન્ટ આવે છે, બિકોઝ ઓપ્ટિમિઝમ એટલું બધું વધારે હોય છે કે બધા સ્ટોક્સમાં મૂવમેન્ટ આવે છે. પછી જ્યારે માર્કેટ કન્સોલિડેટ થાય ત્યારે આપણને એકચ્યુઅલ વિનર્સ મળતા હોય છે કે કયા સેક્ટરમાં હવે મોટી મૂવમેન્ટ આવશે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિકલ ઓર કંપનીના બેલેન્સ શીટ પ્રમાણે ચેન્જીસમાં. સો મને એના કારણે એવું લાગે છે કે રિયાલિટી સેક્ટર હાલ વીક છે. બટ આપણે એક વસ્તુ જોઈએ કે જ્યારે સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી બંને પોઝિટિવ હોય ત્યારે એની અગેન્સ્ટ ટ્રેડ કરવામાં કોઈ મજા નથી. તો અત્યારે રિયાલિટી સેક્ટરમાં ભલે આપણને સારી તેજી ના દેખાતી હોય, બટ મંદી તો ના જ કરવી જોઈએ, બિકોઝ સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી બંને અત્યારે સ્ટ્રોંગ છે. જ્યાં સુધી તમે વાત લોઢાની કરી તો ડેફિનેટલી બીજા જેટલા બી સ્ટોક જો આપણે જોઈએ તો એમના પ્રીવિયસ આપણે છેલ્લા 2-3 મહિનાના જે હાઈ છે એના ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો એક કન્સોલિડેશન બ્રેકઆઉટ બધા જ સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. લોઢામાં બી એઝ વેલ એઝ આપણને જરૂરથી એ વસ્તુ દેખાઈ રહી છે. અને અહીંયાથી ટેકનિકલ પ્રમાણે હું જોઉં
જો સોમવારે ફરી પાછી એક તેજીના સેશનમાં આપણે ખુલીએ અને જો રિયાલિટી સેક્ટર ઇટસેલ્ફ થોડું તેજી કરે તો અહીંયાથી ઓર તેજી થવાની શક્યતાઓ છે. બટ ઇટ્સ ઓનલી ટેકનિકલ કોલ, કોઈ ફંડામેન્ટલ નથી. જેમ મેં કહ્યું એમ કે લિક્વિડિટી અને સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, તેના વચ્ચે એક પ્લે કરવાનો છે એક પ્યોર ટેકનિકલ કોલ પર. તો ડેફિનેટલી લોડા સારો સ્ટોક છે. આપણે અહીંયા એસએલ તરીકે 1350નો એસએલ રાખી શકીએ છીએ. ઉપરમાં મોમેન્ટમ જો ગો થ્રુ થાય ફરી તો એ 1450 પહેલું રેઝિસ્ટન્સ ઝોન છે, એ ક્રોસ કર્યા પછી 1500ના લેવલ સુધી પણ આવી શકે છે આવનારા વીકમાં. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ રિયલ્ટી કે જેમાં સર ઓલરેડી કીધું કે ફંડામેન્ટલ ક્યાંક ને ક્યાંક થોડા કમજોર લાગી રહ્યા છે, જેની પર ફોકસ કરીશું. પરંતુ સર ઓલરેડી આપણે જોયું કે મેટલ સેક્ટર, રિયલ એસ્ટેટ સેક્ટર કે બધા સ્ટોકે સારી એવી તેજી સેક્ટરોમાં આપણને જોવા મળી છે. બીજા ઘણા બધા સેક્ટર છે કે જેને માત્ર 2-3% તેજી આપી છે. એની ઉપર તમારી સાથે આવું, પરંતુ નાનકડો ફટાફટ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે વાત કરી સેક્ટર સ્પેસિફિક, મેટલ વાત કરી કે રિયલ એસ્ટેટ વાત કરી કે જેમાં સારા એવા આપણને સ્ટોકમાં ટોપ ગેનર્સ તરીકે આપણને સામે આવ્યા. પરંતુ સર વરુણ સર તમારી પાસે હવે હું વાત કરીશ. તમે ઓલરેડી વાત કરી કે મેટલ અને રિયલ એસ્ટેટ કે જે ફંડામેન્ટલ એટલે હાલ કોઈ સ્ટ્રોંગ નથી લાગી રહ્યા આગળની અપમૂવ માટે. ટેકનિકલી 100% આપણે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આવી એટલે આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. પરંતુ તમારા મત પ્રમાણે હવે આગળના આપણે જે મે મહિનો મિડ જોઈએ કે ઓલમોસ્ટ 2 અઠવાડિયા બાકી છે, તો આ 2 અઠવાડિયા માટે આપણે કયા સેક્ટર છે કે જે ડિફેન્સિવ તરીકે આપણે માર્કેટમાં પ્લે કરવા હોય તો આપણે કરી શકાય સર? તો ડેફિનેટલી હું કહીશ કે નિફ્ટી આઈટી મને વધારે સ્ટ્રોંગ દેખાય છે. બિકોઝ આઈટી સેક્ટરના આપણે નિફ્ટી આઈટીનો ચાર્ટ પણ જોઈએ તો એક કન્સોલિડેશન આ વીકમાં સોમવારે સારી મૂવ આપ્યા પછી ઓલમોસ્ટ કન્સોલિડેશન છે, કોઈ બીજી મૂવ નથી આવી. તો મારા હિસાબથી નેક્સ્ટ રાઉન્ડમાં એમાં મૂવ આવી જોઈએ. બિકોઝ આઈટીના સ્ટોક કમ્પેરેટિવલી હાલમાં ચીપ છે જો હું બીજા સ્ટોકની રેલીને કન્સિડર કરું તો. અને જે રીતે યુએસમાં સિચ્યુએશન બદલાઈ રહી છે, આપણે જોયું યુએસના માર્કેટમાં ઇટસેલ્ફ મોટી તેજી આવી. યુએસની ઇકોનોમી માટે પણ સારા સમાચાર દેખાઈ રહ્યા છે. ઇન્ફ્લેશનના ડેટા કમ્પેરેટિવલી જે એક્સપેક્ટેશન છે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઓછા આવી રહ્યા છે. કદાચ જીડીપીનો ડેટા પણ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વધારે સારો આવે. તો એ બધા સિનેરીઓની વચ્ચે મને એવું લાગે છે કે આઈટી સેક્ટરને આઉટપરફોર્મ કરવાની જગ્યા જરૂરથી મળશે. હેવી વેટ સેક્ટર છે અને આપણે જોયું છે કે એફઆઈ એટલું બધું સ્ટ્રોંગ બાઇંગ નહોતું કરી રહ્યું. બટ મને આશા છે કે આવનારા સમયમાં ડેફિનેટલી આમાં એફઆઈના બાઇંગ્સ આવશે અને એના કારણે આઈટી સેક્ટર મને વધારે આઉટપરફોર્મ કરતું લાગે છે બીજા બધા સેક્ટરના કરતાં. સેકન્ડલી હું એવું માનું છું એફએમસીજી સેક્ટરમાં પણ જો આપણે જોઈએ તો કમ્પેરેટિવલી મૂવ્સ બહુ ઓછા આવ્યા છે અને એઝ અ ડિફેન્સિવ છેલ્લા આપણે જો જોઈએ તો 20 દિવસથી એ માર્કેટમાં એઝ અ ડિફેન્સિવ યુઝ થતું હતું. માર્કેટ બધી વોલેટાલિટી વચ્ચે એફએમસીજીમાં પ્લેયર્સ એમના પોર્ટફોલિયો ચર્ન કરતા હતા. બટ આજનું એક હોપ બન્યું છે. આજે જો તમે જુઓ નિફ્ટી એફએમસીજી સેક્ટરે જે ક્લોઝિંગ આપ્યું છે એ એના ઓલમોસ્ટ રેઝિસ્ટન્સ જે ઝોન છે છેલ્લા 10-12 ટ્રેડિંગ સેશનના એની નજીક આપ્યું છે. સો સોમવારે જો થોડી પણ તેજી એફએમસીજી સેક્ટરમાં થઈ તો અહીંયાથી ઓર બીજી તેજી થવાના ચાન્સીસ છે. સો મને એવું લાગે છે આ બે સેક્ટર કે જે પાસ્ટમાં એઝ અ ડિફેન્સિવ તરીકે યુઝ થતા હતા એ ફરીથી ફ્લેવરમાં આવી શકે છે. અને એની પાછળનું એક બીજું ટેકનિકલ લોજિક બી મારું એ છે કે જો જ્યારે બી માર્કેટમાં તેજી હોય છે ત્યારે સેક્ટર રોટેશન થતા રહેતા હોય છે. સો આ વીકમાં જે સેક્ટર ચાલ્યા છે એ પહેલાં આવતા વીકમાં એ જે ચાલશે એવું નહીં બને. સેક્ટર રોટેટ થશે. એટલું ઇઝીલી પ્રિડિક્ટેબલ માર્કેટમાં નથી હોતા. બધા જે મોટા પ્લેયર્સ હોય છે એટલું ઇઝીલી પ્રેડિક્ટેબલ નથી રાખતા. તો મને એવું લાગે છે એફએમસીજી અને આઈટીને આવનારા એક વીકની અંદર આઉટ પરફોર્મ કરવાનો જરૂરથી મોકો મળશે. બોલ અને સર એક્ઝેક્ટલી સર તમે સાચી વસ્તુ કીધી છે. અને આપણને આ એપ્રિલ મહિનામાં મે મહિનામાં જે તેજી આવી એમાં આપણને એક આ થીમ વારંવાર જોવા મળી છે કે સેક્ટર રોટેશન આપણને જોવા મળી છે. કોઈ એક સેક્ટર છે કે જેણે આપણને માર્કેટને અહીંયાથી નથી પકડ્યું અને જ્યારે આવું સેક્ટર રોટેશન થતું હોય ત્યારે સર માર્કેટમાં ક્યાંક ને ક્યાંક તેજીનો કોન્ફિડન્સ આપણને જોવા મળતો હોય છે. તો આપણે ઓલરેડી આપણે વાત કરી મેટલ સેક્ટરની, રિયલ્ટી વાત કરી, તમે આઈટી સજેસ્ટ કર્યું. બીજું એક સેક્ટર છે મારે વાત કરવી છે ઓટો સેક્ટર સર.
ઓટો સેક્ટર પણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક હવે જોઈએ તો રેસ પકડવાનો પ્રયત્ન જોવા મળ્યા. ઇવન સાપ્તાહિક પણ જોઈએ તો 6% નજીક તેજી જોવા મળી. સૌથી વધારે જોઈએ તો આપણને હીરો મોટોકોપ અહીંયા પરિણામ બાદ અને એમની જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી એ બાદ સારી એવી તેજી ઓલમોસ્ટ 13% તેજી આપણને સાપ્તાહિક જોવા મળી. બજાજ ઓટો અહીંયા પણ 10% તેજી જોવા મળી. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, ભારત ફોર્સ, અશોક લેલેન્ડ આ બધા સ્ટોક છે કે જેમાં 7 થી 13% સુધીની આપણને તેજી જોવા મળી. માત્ર એક સ્ટોક હતો જે બાલકૃષ્ણા ઇન્ડસ્ટ્રી એટલે કે BKT કે જેમાં આપણને 1.25% કમજોરી સાપ્તાહિક ક્લોઝિંગ દરમિયાન જોવા મળી છે. તો સર એક વખત ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર પણ રિવ્યૂ લઈ લઈએ કે કોઈ સ્ટોક લાગી રહ્યા છે, કારણ કે આપણે મારુતિ છે, ટાટા મોટર્સ એ બધા સ્ટોક છે કે માત્ર 2-3% જ હજી આપણને તેજી આપી છે. એટલે એ બધા સ્ટોક છે કે જેમાં જે એટલું રનઅપ નથી જોવા મળે. તો કોઈ ચાન્સીસ કે આ બધા સ્ટોક હવે આપણને એક અપમૂવ બતાવી શકે નિફ્ટી ઓટોમાં સર? તો ડેફિનેટલી હું વ્યોમિક કહીશ, તમે છેલ્લે જે મારુતિનું કીધું ને, તો મારુતિ ડેફિનેટલી એક મોટો પ્લેયર છે. તમે જુઓ કાલે એને 12,500ની ઉપર જે બ્રેકઆઉટ આપ્યું અને એના ઉપર જ ક્લોઝિંગ આપ્યું. આજની કેન્ડલે પણ જો તમે જુઓ ક્લોઝિંગ અને ઓપનિંગ કાલના ક્લોઝિંગ કરતાં ઉપર છે. સો ઇટ્સ અ ક્લિયર સેટઅપ. મારુતિનું સેટઅપ સૌથી વધારે ક્લીન છે અને મને એવું દેખાઈ રહ્યું છે કે મારુતિમાં અહીંયાથી તેજી એક મોટો રાઉન્ડ યાની કે 14,000 સુધીના રાઉન્ડ પણ આવવાના ચાન્સીસ છે. જે રીતે સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી સુધરી છે. તો એ વસ્તુ છે. સેકન્ડલી તમે કીધું એમ કે ટુ વ્હીલર ઓટો સેગમેન્ટમાં હીરોની કોમેન્ટ્રી બાદ હોલ આખા સેક્ટરમાં આપણે સારી એવી રિકવરી જોવા મળી અને બજાજમાં પણ સારી રિકવરી જોવા મળી. આપણે આઈસરનું રિઝલ્ટ જોયું હતું તો આઈસરના રિઝલ્ટમાં પણ બહુ જ સારી એવી પોઝિટિવ સાઇન્સ મળી હતી. મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ કોન્ફિડન્ટ હતી. સો ઓટો સેક્ટરમાં ટુ વ્હીલર હોય, 4 વ્હીલર હોય, મહિન્દ્રા તો ઓલરેડી સારી તેજીમાં છે. સો જે હેવી વેટ્સ છે ટુ વ્હીલરમાં, 4 વ્હીલરમાં, એ બધાના રિઝલ્ટ સારા છે. ટાટા મોટરનું રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઘણું સારું છે, મારું એવું માનવું છે. એટલીસ્ટ મારા એક્સપેક્ટેશન કરતાં તો રિઝલ્ટ ઘણું સારું છે. અને જે રીતે એમની કોમેન્ટ્રી છે એ જોતાં મને લાગે છે રિઝલ્ટમાં હજી ઓર ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ છે. તો આ સિનેરિયોમાં મને એવું લાગે છે કે ઓટો સેક્ટરમાં હજી તો જો સ્ટાર્ટ થઈ છે, અહીંયાથી ઓર તેજી થવી જોઈએ. માર્કેટનું અલોકેશન કમ્પેરેટિવલી જો હું જોઉં તો ઓટોમાં ઓછું છે. પાર્ટિસિપેટ નથી કરી આ તેજીમાં જે રીતે બીજા સેક્ટરે પાર્ટિસિપેટ કર્યા છે. તો ઓટો સેક્ટર પણ એક છે જે આવતા વીકમાં મારા હિસાબથી સારું પરફોર્મ કરી શકે છે. જી બિલકુલ. તો ઓટો સેક્ટર પણ છે કે જ્યાં સારું પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. આપણે દરેક ડિસ્ક્લેમર. સો આપણે જે પણ સ્ટોક અને સેક્ટરની ચર્ચા કરી છે એ મેં મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારી કે મારા ફેમિલીની કોઈ પર્સનલ પોઝિશન નથી. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો ઓવરઓલ માર્કેટ આજે આપણને સાપ્તાહિક તો સારું એવું જોવા મળ્યું છે. 1,000 અંકની તેજી સાથે આપણે બંધ થયા છે. ચાહે મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય, નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય કે દરેક સેક્ટર પોઝિટિવ ગ્રીન કલરમાં આજે આપણને બંધ થયા છે. સો લેટ્સ હોપ કે આ તેજી આગળ પણ જળવાઈ રહે. નિફ્ટી, બેંક નિફ્ટીમાં હજુ પણ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે. પરંતુ આવો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।